નમસ્કાર મિત્રો, વેબનગર ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપનું સ્વાગત છે। આપ સૌ જાણો છો કે સીસીઈ પરીક્ષા પ્રિલિમ પરીક્ષા માટેનો અને મુખ્ય પરીક્ષા માટેનો નવો સિલેબસ તમારી સુધી આવી ચૂક્યો છે। સરકારે હમણાં નવા અભ્યાસક્રમની જાહેરાત પણ કરી અને સીસીઈ એટલે કે કમ્બાઇન્ડ જે આખી પરીક્ષા છે, બરાબર, તો એને કઈ રીતે લેવાની છે, કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન સીસીઈ, એની અંદર કહેવાનો મતલબ કે ગુજરાતી ભાષા છે તમારે, તો ગુજરાતી વ્યાકરણ અને ગુજરાતી શબ્દ ભંડોળ બંનેનો સમાવેશ કર્યો છે અને બંનેના કઈ રીતે સવાલ આવશે, કઈ રીતે આપણે તૈયારી કરીશું। આપણે અગાઉ તૈયારી કરેલી જ છે ગુજરાતી વ્યાકરણ અને શબ્દ ભંડોળની, તો શું એ તૈયારી અમને અહીંયા કામ લાગશે કે નહીં, એવા ઘણા પ્રશ્નો તમને મૂંઝવે છે કે અમારે હવે નવેસરથી તૈયારી કરવી કે પછી પહેલી તૈયારી અગાઉ કરેલી છે એને તૈયારી અમને અત્યારે કામ લાગશે। તો મિત્રો, હવે મહત્વની વાત એ છે કે સરકારે સિલેબસ બદલ્યો છે, અભ્યાસક્રમ બદલ્યો છે, તો પરીક્ષા પદ્ધતિ એટલે કે પરીક્ષામાં આવતા પ્રશ્નોની પદ્ધતિ પણ બદલે અને તમારી સમક્ષ નવા નવા પ્રશ્નો મૂકે। એમાંય તે સીસીઈ પરીક્ષાનો પહેલો પેપર તમારી સમક્ષ જ આવવાનો છે મિત્રો, એટલે જે અખતરાન પ્રયોગો થશે એ બધા તમારા ઉપર થવાના છે। તો કહેવાનો મતલબ કે જ્યારે આપણે અત્યારે પરીક્ષા આપી રહ્યા છીએ તો આપણે ફક્ત અખતરાનો ભાગ જ બનીએ એવું ન બને ને એમાં સફળતા મળી શકે એના માટે શું કરી શકીએ? તો એના માટે મિત્રો અત્યારે હું 15 સવાલ લઈને આવ્યો છું ગુજરાતી વ્યાકરણ અને શબ્દ ભંડોળના, કે જે તમને આવનારી પરીક્ષામાં ઉપયોગી થાય। નવી પેટર્ન, નવા પ્રશ્નોની સ્ટાઇલ અને જવાબ દેવાની જેમ કે પદ્ધતિ છે એમાં પણ આપણે ફેરફાર કરવો પડે। જો અભ્યાસ એકનો એક જ રહે છે, જો અહીંયા સંધિ છે, સમાસ છે, પર્યાય શબ્દો છે, એનું વાંચન આપણે જેમ કર્યું છે એમ જ કરવાનું છે કે એ રીતે જ એને એમ કહેવાય કે જોવાના છે। બીજા એમ કહેવાય કે નવા એમ કહેવાય કે શબ્દ ભંડોળના મુદ્દાઓ આવી ગયા છે એવું નથી। તો આપણે કયા કયા મુદ્દાઓ કરવાના છે? પહેલી વાત એ તો સૌથી પહેલાં તમારે શબ્દ ભંડોળની વાત કરું તો પર્યાય શબ્દો એટલે કે સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, શબ્દ સમૂહો, આ બધું તમારે શબ્દ ભંડોળ તરીકે આવવાનું છે। જ્યારે વ્યાકરણની વાત કરું મિત્રો, તો વ્યાકરણમાં તમારે કરવાના થતા મુદ્દાઓ છે જોડણી, જુઓ જોડણી, ભાષા શુદ્ધિ, સમાસ, સંધિ, વાક્ય પરિવર્તન। જોજો મિત્રો કયા કયા મુદ્દાઓ બોલું છું। વાક્ય પરિવર્તન, આ બધા મુદ્દાઓ તમારે વ્યાકરણની અંદર આવવાના છે। શબ્દ ભંડોળમાં 2 મુદ્દા ઉમેરવાના છે, એક શબ્દ રૂઢિપ્રયોગો, બીજો કહેવતો। રૂઢિપ્રયોગોમાં એક ફેરફાર છે કે આપણે પહેલાં રૂઢિપ્રયોગના અર્થ જ આપતા હતા, હવે આપણે નવી પદ્ધતિ એ અપનાવવાની છે કે તમારે રૂઢિપ્રયોગ તો પૂછાવાના છે, અર્થ આપવાના છે, પણ હવે એનો વાક્ય પ્રયોગ પણ કરવાનો છે। વાક્ય પ્રયોગ જે આપણે 10મા 12મા ધોરણમાં અને માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકમાં ગુજરાતી ભણતા હતા ત્યાં વાક્ય પ્રયોગ કરતા જ હતા, એ જ વાક્ય પ્રયોગ અહીંયા કરવાનો થશે। કહેવતોના ફક્ત અર્થ આપવાના છે। અને બીજી એક વાત, અર્થગ્રહણ, બરાબર, અર્થગ્રહણ, વર્ણનાત્મક મુદ્દાઓ પણ તમને આપ્યા છે। એમાં 3 મુદ્દાઓ છે મિત્રો, એક તો ગદ્ય સમીક્ષા જેને કોમ્પ્રિહેન્શન કહીએ છીએ એ, બીજો તો કે અર્થગ્રહણ। અર્થગ્રહણમાં ફક્ત તમારે કોઈ પ્રશ્નોના જવાબ એમ કહેવાય કે ફકરાના આધારે આપવાના છે એવું નથી, પણ હા ચોક્કસ તમને 2-3 લીટીનો ફકરો આપે, 10-15 લીટીનો ફકરો આપે અને એનો સાર લેખન કરવાનું નથી, પણ સાર લેખન જેવા સવાલો MCQમાં આપશે અને એને તમારે ફકરાના આધારે જવાબ આપવાના છે। પણ એના માટે જરૂરી છે કે જે ફકરો 3 લીટીનો, 5 લીટીનો કે 10 લીટીનો આપ્યો હોય એને શાંતિથી સમજવો પડે, સમજ મેળવ્યા પછી તમે એના જવાબ આપી શકશો। તો એક આ પ્રશ્ન, પછી એક પ્રશ્ન છે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં અનુવાદ, ભાષાંતર કરવું, બરાબર, તો મોટા ભાગે તમને અંગ્રેજી ફાવતું હશે તો ગુજરાતીમાંથી અંગ્રેજીમાં અનુવાદ કરી શકશો। તો આ 3 મુદ્દા મેં કીધા એમ તમારે વર્ણનાત્મક મુદ્દા 3 છે, વ્યાકરણ છે અને શબ્દ ભંડોળ છે, એટલું તૈયાર તમારે કરવાનું થશે। પણ અહીંયા ગુજરાતી વ્યાકરણનો જે સિલેબસ છે એ ઘણો મર્યાદિત કરી દીધો છે। 10 થી 12 મુદ્દામાં તમારો ગુજરાતી વ્યાકરણ, શબ્દ ભંડોળ બધું જ ગુજરાતી ભાષાનું પતી જાય છે। તો હવે મિત્રો આવી જાઓ, એક એક સવાલ તમારી સમક્ષ મૂકું છું અને તમે જોતા જાઓ કે આમાં શું જવાબ આવે છે અને કઈ રીતે જવાબ લેવાના છે। જુઓ પહેલો જ સવાલ તમારી સમક્ષ અત્યારે છે, હું વાત કરતો હતો ત્યારે ઘણા મિત્રોએ વાંચી પણ લીધા હશે સવાલ। ભાષા શુદ્ધિ, જુઓ પહેલો સવાલ, ભાષા શુદ્ધિ અથવા લેખન શુદ્ધિની બાબતમાં કયા વિધાનો અયોગ્ય છે? તમારે કોના અર્થમાં અયોગ્ય વિધાન શોધી કાઢવાના છે? તો કે ભાઈ ભાષા શુદ્ધિ અથવા તો લેખન શુદ્ધિની બાબતમાં અહીંયા 4 વિધાનો આપ્યા છે, એમાંથી કયું વિધાન ખોટું છે અથવા વિધાનો ખોટા છે? અયોગ્ય એટલે ખોટા, બરાબર, અને યોગ્ય હોય તો સાચા। તો આવી બધી એમ કહેવાય કે સમજ તે તમારે લઈ લેવી
કે ભાઈ આવા શબ્દો છે એ કેવો અર્થ આપે છે. તો અયોગ્ય ખોટા ગોતવાના છે. 4 વિધાનો છે આપણી સામે. વિધાન 1, તે 2 મિત્રો વચ્ચે મોટો ઝઘડો થયો. વિધાન 2, જંગલમાં વાઘના સ્પષ્ટ ચિહ્ન હતા. વિધાન 3, ભગવાન મંદિરમાં રહેતી મૂર્તિમાં અંતર ધ્યાન થયા. વિધાન 4, પિતાજી ઉગ્ર થયા તે સ્વાભાવિક હતું. અયોગ્ય ગોતવાના છે મિત્રો વિધાનો. તો હવે તમે 4 વિધાનો વાંચ્યા, તમે સમજવાનો પ્રયત્ન કરો છો અત્યારે જુઓ. તો પહેલું વાક્ય જુઓ, તે 2 મિત્રો વચ્ચે મોટો ઝઘડો થયો. ઝઘડો, હકીકતે આ ઝઘડો સાચો શબ્દ નથી. સાચો શબ્દ આવો છે ઝઘડો. જુઓ ઝઘડો, આ શબ્દ સાચો છે, ઝઘડો નહીં. પછી બીજું વિધાન જુઓ, જંગલમાં વાઘના સ્પષ્ટ ચિહ્ન હતા. આમાં જોશો તો એક પણ પદમાં કાંઈ ભૂલ લાગતી નથી, એટલે આ વિધાન સાચું છે. વિધાન 2 એમાં કોઈ ભૂલ નથી. એક ભૂલ ક્યાં નીકળી તો કે વિધાન 1માં ઝઘડો નહીં પણ ઝઘડો, એટલે તે વિધાન ખોટું છે. હવે ત્રીજા વિધાનમાં જઈએ, એમાં આપણે જોઈ લઈએ કે સાચું છે કે ખોટું છે. ભગવાન મંદિરમાં રહેતી મૂર્તિમાં અંતર ધ્યાન થયા. રહેતી નહીં, અહીંયા રહેતી શબ્દ નહીં આવે, પણ અહીંયા શબ્દ જોશો તો ખ્યાલ આવશે. શબ્દ જ પ્રયોગ અહીંયા ખોટો કર્યો છે, અશુદ્ધ પદ મુકાઈ ગયું છે. ભગવાન મંદિરમાં રહેલી મૂર્તિમાં અંતર ધ્યાન થયા. ભગવાન મંદિરમાં રહેતી નહીં પણ રહેલી મૂર્તિમાં અંતર ધ્યાન થયા. અંતર ધ્યાન શબ્દ સાચો છે મિત્રો, ખોટો શબ્દ નથી. તો અહીંયા રહેતી પદ ખોટું છે, એની જગ્યાએ રહેલી પદ આવે. તો અહીંયા આ વિધાનમાં પણ ભૂલ છે, એટલે ત્યાં પણ ચોકડી અયોગ્ય વાળી નિશાની મૂકશું. વિધાન 4, છેલ્લું વિધાન જોઈ લઈએ ચાલો. પિતાજી ઉગ્ર થયા તે સ્વાભાવિક હતું. તો આમ જોઈએ તો પહેલી નજરે એવું લાગે છે કે આ વાક્યમાં કોઈ ભૂલ નથી, પણ હકીકતે આ પદમાં ભૂલ છે. સ્વાભાવિક ન આવે, સ્વાભાવિક ખોટું પદ છે. હકીકતે સાચું પદ છે સ્વાભાવિક. સ્વાભાવિક નહીં, સ્વાભાવિક, આ પદ સાચું છે. એટલે આ પદ સાચું છે, પણ શબ્દ પ્રયોગ થયો છે ખોટો થયો છે. વિધાન ખોટું પડ્યું. હવે આપણી પાસે કયા કયા વિધાનો ખોટા મળ્યા? પહેલું, ત્રીજું અને ચોથું. ચાલો, પહેલું, ત્રીજું અને ચોથું ખોટું વિધાન છે. વિધાન 2 એક જ સાચું હતું. હવે આપણને ખોટા જ પૂછ્યા છે, સાચા નહીં, ખોટા જ પૂછ્યા છે. તો ચાલો હવે 1, 3, 4 ક્યાં બતાવે છે જુઓ તો. ચારેય વિકલ્પમાં A, B, C કે D. તો મળી ગયો જવાબ. C માં મળે છે આપણે જવાબ. જુઓ અત્યારે અયોગ્ય વિધાનમાં આપણે આને પસંદ કરીશું. પણ મિત્રો એક મહત્વની વાત કરું, 1, 3 અને 4 વિધાન જોવા માટે કે આ જવાબ સુધી પહોંચવા માટે આપણે કેટલી પ્રોસેસ કરવી પડી? તો કે પ્રોસેસ કરવામાં આપણે ચારેય વિધાનો જોયા, એમાં એક એક બાબત તપાસતા ગયા, તો ખ્યાલ આવ્યો કે અહીંયા 1, 3 અને 4 આ 3 વિધાનો એવા છે કે ખોટા છે. એના માટે 4 વિધાનો તપાસવા પડ્યા. કેટલી સેકન્ડો, મિનિટ આપણે ગઈ જુઓ. એટલે હવે જે વાત છે કે ભાષા શુદ્ધિની બાબતમાં હવે સીધો સવાલ નહીં પૂછાય કે સવાલ પૂછો ને નીચે ABCD હોય. કહેવાનો મતલબ સીધી પ્રોસેસ નહીં કરી શકો. તો એનો મતલબ એવો થયો કે કાન તો પકડવાનો જ છે, પણ કાન સીધો નથી પકડવાનો, ઊંધો પકડવાનો છે કાન. તો હવે વાત એમ છે કે હવે આપણી તૈયારી પણ આવી જ હોવી જોઈએ, હટકે તૈયારી હોવી જોઈએ, કાંઈક વિશેષ તૈયારી હોવી જોઈએ. હાયર ઓર્ડર થિંકિંગ, HOT પ્રકારના પ્રશ્નોની તૈયારી હવે જોશે. આપણી બૌદ્ધિક ક્ષમતા જેમાં તપાસાય, ચકાસાય એવા સવાલો હવે આવશે. થોડાક તર્કની પણ જરૂર પડે, તો તર્ક પણ અહીંયા લડાવવાનો. પણ તર્ક તમે ત્યારે લડાવી શકશો કે જ્યારે ગુજરાતી ભાષા વિશે કંઈક તમે જાણતા હશો. હવે ફક્ત ઉદાહરણો નહીં આવે, હવે તમારે અહીંયા નિયમો પણ તમને પૂછે. જોડણી છે તો જોડણી કઈ ખોટી ને કઈ સાચી એમ નહીં પૂછે, હવે તમને નિયમો વિશે પણ તમને ચર્ચા કરવાનું કહે. સમાસ છે તો આ કયા પ્રકારનો સમાસ છે એવું દર વખતે નહીં પૂછે. તો સમાસની ડેફિનેશન છે, એના લક્ષણો છે, એ પણ તમારે આવી રીતે વિધાનો તરીકે આવી જાય, કોઈ પ્રશ્ન તરીકે આવી જાય, ત્યારે તમારે વધારે વિગતો હોય ને એ વિગતો તપાસવી પડે. તપાસીને એક જવાબ આપો. એ જવાબો હવે CCE પરીક્ષાની અંદર પ્રિલિમ પરીક્ષામાં આવી શકે એમ છે મિત્રો. તો વાત કરી પહેલા સવાલમાં, તમને ખ્યાલ આવી ગયો હશે. જુઓ આખો સવાલ જોઈ લો. હવે નેક્સ્ટ બીજા સવાલમાં જઈએ છીએ. જુઓ, માન્ય જોડણીના યુગ્મમાં કયું યુગ્મ પસંદ કરશો? યુગ્મ એટલે જોડકું. યુગ્મ એટલે જોડકું. તો કયું જોડકું પસંદ કરશો? પસંદ કરશો એટલે માન્ય જોડણીના, માન્ય એટલે સાચી, માન્ય એટલે સાચી જોડણીમાં કઈ જોડ તમે આમાં પસંદ કરી શકો એમ છો. જુઓ તો અહીંયા જોશો તો ખ્યાલ આવશે. પ્રશ્ન શું છે તો કે ક, ખ, ગ અને ઘ 4 જોડ આપી છે. કમાં જુઓ વિનીત, કુથલી અને સાવિત્રી 3 જોડણી આપી છે. ખમાં જુઓ મશગુલ, નિરીક્ષા, વીજળી 3 જોડણી. ગમાં જુઓ તિમિર, નૂતન, નિબિડ 3 જોડણી.
ઘમાં જુઓ ખેલદિલી, બીમાર, પ્રવીણ 3 જોડણી. હવે અહીંયા 3 3 3 3 કુલ 12 જોડણી આપી છે. હવે 12 જોડણીમાંથી તમારે સાચી જોડણીવાળા જોડકા અલગ તારવવાના છે અને ખોટી જોડણી પણ તપાસવાની છે. હવે 12 જોડણી તમે તપાસો મિત્રો સાચી ખોટી, ત્યારે તમને 1 માર્ક મળે. વિચારો, પેલા કેવું હતું? પેલા તલાટી ને આ ને તે બધી પરીક્ષાઓમાં કેવું બનતું? તો કે એમાં એવું બનતું કે ભાઈ 4 ઓપ્શન આપ્યા હોય ABCD અને 4 જોડણી હોય. ઘણી વખત એવું બને એકની એક જોડણી 4 વખત લખી હોય અલગ અલગ રીતે, એમાંથી એક રીત સાચી હોય અને આપણે આમ ટીક કરી નાખીએ સાચું. હવે એમ નહીં બને. હવે તમારે જો આવી રીતે સવાલ હશે, 12 જોડણી તપાસો, એમાંથી નક્કી કરો કે આમાંથી કયું જોડકું સાચું છે અને પછી તમે જવાબ સુધી પહોંચી શકશો. તો ચાલો જોઈ લઈએ. તમારી પાસે નિયમો હોય તો આરામથી તમે કહી શકશો. વિનીત જોડણી ખોટી છે, કોથલી ખોટી જોડણી છે, સાવિત્રી ખોટી જોડણી છે, 3 3 ખોટી જોડણી છે. જુઓ, બરાબર, આપણને સાચી જોડણી પૂછી છે. ઉપર પ્રશ્ન ખાસ જુઓ, સાચું ખોટું, કારણ કે ઘણી વખત પ્રશ્ન સમજવામાં જ ભૂલ કરી હોય અને મોટો છબરડો કરીને આપણે આવીએ પરીક્ષામાં. એટલે પહેલી વાત એ કે પહેલા પ્રશ્નને સમજવાનો, કઈ રીતે પ્રશ્ન પૂછાયો છે અને પછી જ વિકલ્પમાં જવાનું છે. તો હવે ગ વાળી જોડણી જુઓ, તિમિર ખોટી જોડણી, નૂતન ખોટી જોડણી, નિબિડ ખોટી જોડણી. ખ વાળી જોડણી જોઈએ તો મશગુલ સાચી જોડણી છે, નિરીક્ષા સાચી જોડણી છે, વીજળી સાચી જોડણી છે. અહીંયા આવો ઘમાં. હવે ચોથું તે એક જોડકું બાકી રહ્યું, ખેલદિલી ખોટી જોડણી, બીમાર ખોટી જોડણી, પ્રવીણ ખોટી જોડણી. હવે તમે કહેશો કે તમે ચોકડી મારી દીધી, પણ નક્કી કેમ કરવું કે જોડણી સાચી છે ખોટી છે? તો એના માટે નિયમ હોવો જોઈએ અને એ જોડણી વિશે તમને કહેવાય કે જાણ હોવી જોઈએ. વિનીત, પેલો હસવો ને બીજો દીર્ઘ આવે, 2 હસવા હતા. જુઓ, હવે આ માન્ય જોડણી છે. હવે બીજી માન્ય જોડણી કુથલી, કુ દીર્ઘ આવે, હસવા નહીં, કુથલીમાં. જુઓ આ રીતે. સાવિત્રીમાં તો વી છે ને એ હસવા આવે, ત્રી તો બરાબર હતો, એટલે આ 3 જોડણી ખોટી છે. જોઈ લો. હવે બેને તમે જોડો એટલે કે આમ બેનો સરખામણી કરો તો ખ્યાલ આવી જશે કે શું કામ એ જોડણી ખોટી છે. અહીંયા આ જે 3 જોડણી છે હું અહીંયા લખું છું. જુઓ, તિમિર, તિમિર આ રીતે લખાશે. નૂતનમાં દીર્ઘ આવે, તિમિર 2 હસવા આવે, નૂતનમાં નું દીર્ઘ આવે. નિબિડ 2 હસવા આવે, તિમિરની જેમ. તો આ 3 જોડણી સાચી છે. ઉપર સરખામણી કરો તો ખ્યાલ આવી જશે શું કામ ચોકડી મારી. આ બાજુમાં અહીંયા લખું છું આ 3 જોડણી. ખેલદિલી કેમ લખાશે તો કે દી હસવા આવે, લી તો બરાબર હતો. જુઓ, બીમાર, બીમારમાં બી દીર્ઘ આવે, હસવા ન આવે. જુઓ, પ્રવીણ, પ્રવીણમાં વી દીર્ઘ આવે, હસવા ન આવે. આ 3 જોડણી મેં હવે સાચી લખી. જુઓ, અને ખ વાળી જોડણી 3 3 સાચી હતી, એટલે એને કઈ સાચી ખોટી કરવાની જરૂર નથી. તો જુઓ, હવે આપણને પ્રશ્ન શું પૂછ્યો છે? માન્ય જોડણીના જોડકામાં કયું જોડકું પસંદ કરશો? તો એક જ જોડકું પસંદ થાય એમ છે, ખ. તો ચાલો આપણે 4 ઓપ્શનમાં જાઓ અને આવો ક્યાં ઓપ્શન છે જુઓ તો ફક્ત ખ. જુઓ, સી. આ વિકલ્પ આપણો સાચો પડે, બાકી બધા ખોટા પડશે. એકેય વિકલ્પ સાચો નથી. તો આ બીજો સવાલ અને પહેલો સવાલ જોઈને તમને મિત્રો લાગ્યું હશે કે આ તો જીપીએસસી વર્ગની જે પરીક્ષા દેતા હોઈએ, વર્ગ 1 અને વર્ગ 2, અને એવા જેમાં એની અંદર જે પેપરમાં પ્રશ્નો આવે છે એવા પ્રશ્નો આ લાગે છે. વાત સાચી છે. હવે આપણે તૈયારી થોડીક વિશેષ કરવી પડશે મિત્રો. ચીલા ચાલુ તૈયારી હવે નહીં ચાલે. અને એમાંય જ્યારે હવે નોકરી મેળવવી જ છે, સફળતા મેળવવી જ છે, એમ કહેવાય કે આપણું ભવિષ્ય નક્કી કરવું છે, ત્યારે સહેલી વસ્તુ બહુ પસંદ ન કરવી, અઘરી વસ્તુ જ પસંદ કરવાની, જેમાં કઠણાઈઓ હોય, બરાબર, સંઘર્ષો આવતા હોય, પડકારો હોય. એવા પડકારો વાળો જ એમ કહેવાય કે હવે કામ કરવાનું થશે મિત્રો. અને પડકારો જે ઝીલી શકે એ જ હવે ભવિષ્યમાં સફળ થશે, એ પાકું છે હવે. એટલે હવે એમ કહેવાય કે પોચું પોચું કામ હવે નહીં આવે. હવે બધું કઠણ કામ જ આવવાનું છે મિત્રો. એટલે હવે તૈયાર થઈ જાઓ, બરાબર. અને અત્યાર સુધીમાં ઘણી પરીક્ષાઓ દઈ દીધી છે, પણ આપણે એમ કહેવાય કે સફળ નથી થઈ શક્યા. શું કામ? તો કે આપણે અત્યાર સુધી પોચા કામ જ કર્યા છે, બરાબર. સહેલું હોય ને એ જ વાંચ્યું છે, અઘરું ક્યારેય પકડ્યું જ નથી હાથમાં વાંચવા માટે. તો હવે તૈયારી જોશે હવે વ્યવસ્થિત. હવે જેવી તેવી તૈયારી ચાલશે નહીં. અને મિત્રો, અને જે મિત્રો આવી તૈયારી કરશે એને સફળતા ચોક્કસ મળશે. એ મારો આ વિડીયો યાદ રાખજો કે આવું કંઈક બોલ્યો હતો અને મેં શું કીધું હતું. જેણે વ્યવસ્થિત તૈયારી કરી છે અને તૈયારી કરવા માગે છે એને સફળતા ચોક્કસ મળવાની જ છે મિત્રો. પણ મેં વાત કરી એમ થશે, કરશું, બરાબર, થઈ જશે ને આવું બધું બોલનારા છે એને ભવિષ્યમાં પણ સફળતા મળવાના ચાન્સીસ બહુ ઓછા છે. એટલે હવે વાત એમ છે કે આવી તૈયારી કરવી પડશે. આ તો હું જો અને તો વચ્ચે આ બધા સવાલો તમને મૂકું છું. આ સવાલો ક્યાંય જોવા નહીં મળે મિત્રો, કારણ કે આ સવાલની પેટર્ન મેં બનાવેલી છે, બરાબર. પણ હવે ભવિષ્યમાં આવી તૈયારી કરવી પડશે. હવે આ 12 જોડણી જો તમારે તૈયારી હોય તો તમે હવે કહો તો આનાથી સહેલો સવાલ આવશે તો તમે એમ કહેશો કે આવા સવાલ નહીં આવે. ચાલો નહીં આવે, માની લ્યો આવા સવાલ નહીં જ આવે એમ માની લ્યો. તમારે આનાથી સહેલો સવાલ આવ્યો તો તમને શું નુકસાન જવાનું છે? કાંઈ નહીં, કાંઈ નુકસાન નથી જવાનું.
કારણ કે તમે એમ કહેવાય કે આના કરતાં પણ સારી તૈયારી કરી છે અને પ્રશ્નો પૂછાણો સહેલો. પણ મિત્રો તમે સહેલી તૈયારી કરી છે અને પૂછાણા અઘરા સવાલ તો તમને નુકસાન જવાનું છે પાક્કું. તમે એમ કહેવાય કે સામાન્ય કહેવાય બધાને આવડે એવા સવાલો કરીને બેઠા છો, અભ્યાસ કરીને બેઠા છો અને પેપરમાં અઘરો સવાલ પૂછાઈ ગયો તો તમને આવડવાનો નથી, એ પાક્કું છે. અને તમે એમ કહેવાય કે સફળતાના સપના જોયા હશે એ બધા ધોવાઈ જશે, એની ઉપર પાણી ફરી જશે મિત્રો. તો કહેવાનો મતલબ સહેલી તૈયારી કરવાની છે કે આપણે એવા લેવલ સુધી ઉચ્ચ કક્ષાની તૈયારી કરવી છે કે ગમે એવો પેપર મારી સામે આવે હું સફળ થઈશ જ, આવું ગેરંટી સાથે ક્યારે કહી શકો? જ્યારે આવી તૈયારી કરી હોય ને ત્યારે. તો કહેવાનો મતલબ એવો છે તૈયારી માટે તૈયાર થઈ જાઓ. હજુ પરીક્ષાની વાર છે, બરાબર. પરીક્ષા એમ કાંઈ નજીક આવવાની નથી, પણ વાત એમ છે કે જેટલો સમય મળે છે 2 મહિના 3 મહિના 4 મહિના એનો ઉપયોગ પૂરેપૂરો તૈયારી માટે કરો. અને જો નોકરી મેળવવી છે, એક સફળતા મેળવવી છે તો ભોગ તો દેવો પડશે, બરાબર. ભોગ તો દેવો જ પડશે. એ પછી આર્થિક ભોગ દેવો પડે, માનસિક ભોગ દેવો પડે, સામાજિક ભોગ દેવો પડે, શારીરિક ભોગ દેવો પડે. જે ભોગ દેવો પડે એ આપણે તૈયાર હોઈએ તો જ આ કામ થશે મિત્રો. બાકી નહીતર આ વિડીયો કાંઈ કામનો નથી, બરાબર. હાલો, ત્રીજો સવાલ. વિજાતીય સંધિના ઉદાહરણમાં કયા ઉદાહરણ અથવા ઉદાહરણો આવશે નહીં? જો વિજાતીય સંધિના ઉદાહરણમાં તો પહેલી વાત તો એ તમારી સંધિ અહીંયા પાકી હોય, સંધિના બધા પ્રકારો તૈયાર કર્યા હોય તો જ આ સવાલ આવડે, નહીતર આવડે નહીં. વિજાતીય સંધિ શું છે એ ખબર હોવી જોઈએ, બરાબર. તો કે ભાઈ સ્વર સંધિના 2 પ્રકાર છે, સજાતીય અને વિજાતીય સંધિ. એમાંથી વિજાતીય સંધિ એટલે શું? તો કે અલગ અલગ પ્રકારના જાતિના સ્વરો ભેગા થાય અને બનતી સંધિ હોય એને વિજાતીય સંધિ કહેવાય. તો વિજાતીય સંધિનો જો એમ કહ્યું કે એપ્રોચ, અભિગમ તમારા મગજમાં સેટ હશે, તૈયાર હશે તો જ આ જવાબ આવડવાનો છે, નહીતર આવડવાનો નથી. તો સૌથી પહેલા તો 1 2 3 અને 4 આ 4 તમને શબ્દો આપ્યા છે. એમાં પહેલો શબ્દ છે પિત્રાજ્ઞા. તો એની તમને સંધિ ખબર હોવી જોઈએ કે કેમ છૂટી પડે. પિતૃ વત્તા આજ્ઞા. અહીંયા છૂટી પાડેલી સંધિ નથી દીધી, ભેગી કરીને દીધી છે. તો તમારે ઉલટું કામ તો એક કરવું જ પડશે કે એને છૂટી પાડવી પડે. વ્યાયામ તો વી વત્તા આયામ. જુઓ સિંદૂરમી તો સિંધુ વત્તા ઉર્મી, સિંધુ વત્તા ઉર્મી. અને લોકાર્પિત તો કે લોક વત્તા અર્પિત. હવે અહીંયા તમે લોક અર્પિતમાં જોશો તો અ વત્તા અ છે. સિંધુર્મીમાં જોશો તો 2 ઉ અહીંયા ભેગા થયા છે, હસ્વ અને દીર્ઘ. વી વત્તા આયમમાં જોશો તો વીમાં પહેલો શું સ્વર છે? તો કે ઈ, અને પછી કયો છે? તો કે અ. અહીંયા પિતૃ આજ્ઞામાં તો કે ત્રુમાં રૂ છે ને પછી આ. ક્યાં એવા વિજાતીય સ્વર? તો કે આ રૂ ને આ વિજાતીય કહેવાય મિત્રો. તો આ વિજાતીય સંધિ થઈ પિતૃ વત્તા આજ્ઞા. વી વત્તા આયામ ઈ અને અ વિજાતીય સંધિ. જુઓ વિજાતીય સ્વરો, અલગ અલગ જાતિના સ્વરો વિજાતીય. જુઓ જ્યારે ઉ વત્તા ઉ આને કહેવાય સજાતીય, એક જ જાતિના સ્વરો. અ વત્તા અ સજાતીય, એક જ જાતિના સ્વરો. તો 2 સજાતીય સંધિ છે ને 2 વિજાતીય સંધિ છે. પૂછ્યો છે શું પ્રશ્ન? વિજાતીય સંધિના ઉદાહરણમાં કયા ઉદાહરણ આવશે? તો વિજાતીય કયા મેં કીધા? તો કે પિત્રાજ્ઞા, પિતૃ આજ્ઞા. એટલે એક આ પિત્રાજ્ઞા, આ એક છે. અને વી વત્તા આયમ વ્યાયામ. સિંદુર્મી નહીં આવે અને લોકાર્પિત નહીં આવે, કારણ કે એ 2 સજાતીય સંધિઓ છે અને આ 2 વિજાતીય સંધિઓ છે. તો હવે જુઓ 1 અને 2 એ પસંદ કરવા પડે એમ છે, કારણ કે એ જ વિજાતીય સંધિ છે. તો એવો ક્યાં વિકલ્પ છે જ્યાં 1 અને 2 એવું લખ્યું હોય? તો કે તમને જોવા મળશે બીમાં. જુઓ બાકી ક્યાંય 1 અને 2 લખ્યું નથી. ફક્ત 3 નહીં આવે, ફક્ત 1 પણ નહીં આવે ને 3 અને 4 પણ નહીં આવે. હવે વિચારો મિત્રો, આ સવાલનો જવાબ મેળવવા માટે આપણે કેટલી જુઓ મહેનત કરી, કેટલા પ્રકારના મગજ દોડાવ્યા. જુઓ પછી કઈ જગ્યાએ આપણે સંધિમાં જવું પડ્યું? તો કે ભાઈ વિજાતીય છે, સજાતીય છે. તો તમારી પાસે 2 એમ કહેવાય કે પ્રકાર તૈયાર હોવા જોઈએ કે ભાઈ વિજાતીય કોને કહેવાય અને સજાતીય કોને કહેવાય. બીજી વાત, તમને સંધિ છૂટી પાડતા આવડતી હોય ત્યારે આ કામ કરી શકો. તો પેલા સંધિ જોડો છોડો, એના નિયમો એ તૈયાર હોય તો તમે અહીંયા આ કામ કરી શકો. વિચારો મિત્રો, જુઓ આ રીતે આપણે તૈયારી કરવાની છે. હવે જુઓ સીસી, હું ડરાવતો નથી ને બીવરાવતોય નથી મિત્રો. જો સફળતા મેળવવી હોય તો આ કડવો એમ કહેવાય કે કડવી દવા પીવી પડે એમ છે. કડવો ઘૂંટડો છે એ ગળાની નીચે ઉતરવો પડે એમ છે. બધું ગળ્યું મીઠું મીઠું ખાઈ લેવું છે. તો એવું હવે શક્ય બનશે નહીં, બરાબર. ઘણા મિત્રો કહેતા હોય આવું બા કાંઈ અઘરું આવવાનું નથી. મિત્રો એ ભૂલી જાજો, આવું અઘરું નથી આવવાનું. ગુજરાતીમાં કોઈને પૂરા માર્ક નથી મળતા, એ તમને ખબર છે, બરાબર. અત્યાર સુધી ઘણી પરીક્ષાઓ દઈ દીધી. આવું કડવું તમને કોઈ નહીં કહે, હું કહીશ તમ તારે. અને આવું કડવું સાંભળવાની તૈયારી હોય તો જ આ વિડીયો જુઓ, નહીતર કાંઈ જોવાની જરૂર નથી. કહેવાનો અર્થ એવો છે કે કેટલી પરીક્ષાઓ આપણે દઈ દીધી છે, તો આપણી કચાશ ગોતો ને, મેળવો ને કે મારામાં કયા પ્રકારની કચાશ રહી ગઈ છે, મને કેમ આ પરીક્ષામાં સફળતા ન મળી.
જે દિવસે આ ગોતી શકશો ને તે દિવસે માનજો કે તમને સફળતા મળી ગઈ. એટલે પહેલા બીજાની ભૂલો કાઢવા કરતાં આપણી ભૂલો જોઈ લેવાની. મારી ભૂલો કઈ છે, બરાબર, મને ક્યાં તકલીફ પડી. તમારી તકલીફ તમને ખબર પડી જશે તો પછી તમને સફળતાથી કોઈ રોકી નહીં શકે. ચાલો નવો સવાલ, ચોથો સવાલ જુઓ. વાક્યના ઉદાહરણ અને તેના પ્રકારમાં અયોગ્ય કીધું છે એટલે ખોટો. વિધાન કે વિધાનો કયા છે, કઈ બાબતમાં? તો કે વાક્યના ઉદાહરણ છે અને તેના પ્રકારમાં. હવે મેં તમને વાક્ય પરિવર્તન એક મુદ્દો કીધો કે તમારા સિલેબસમાં વાક્ય પરિવર્તન બોલે છે. હકીકતે મિત્રો વાક્ય પરિવર્તન છે ને એ બધાને એવું લાગે છે કે નાનો એવો મુદ્દો છે. ઘણા તો એવું જ માને છે. સાદું, સંકુલ અને સંયુક્ત 3 જ પ્રકાર આવવાના છે. સાદું, સંયુક્ત અને સંકુલ. પણ મિત્રો ઘણા મિત્રો એમ કહે છે કે વાક્ય પરિવર્તનમાં કર્તરી, કર્મણી, ભાવે 3 જ આવશે. પણ મિત્રો એક સ્પષ્ટતા કરી દઉં. આ સ્પષ્ટતા હજુ કાં તો ઘણાએ નથી કરી, બરાબર. યુટ્યુબ લાઈવ થતા હોય પણ આવી સ્પષ્ટતા નથી થતી હોતી. વાક્ય પરિવર્તન ગુજરાતી ભાષામાં ફક્ત કર્તરી, કર્મણી, ભાવેને ન કહેવાય. સાદું, સંયુક્ત અને સંકુલને જ વાક્ય પરિવર્તન નથી કહેવાતું. વાક્ય પરિવર્તનની અંદર મિત્રો 15 થી 16 વાક્યોના પ્રકારો કરવા પડે તમારે. તમે એના વાક્યના પ્રકારો કહો છો પણ એ અલગ અલગ વસ્તુ છે. જુઓ, વાક્ય પ્રયોગ, કર્તરી, કર્મણી, ભાવે છે ને એના વાક્ય પ્રયોગ કહેવાય. વાક્ય વિશ્લેષણમાં 3 વસ્તુ આવે, સાદું, સંયુક્ત અને સંકુલ. અને વાક્ય પ્રકારમાં શું આવે ખબર છે? હકાર, નકાર, પ્રશ્નાર્થ, ઉદ્ગાર. જુઓ આ પછી હજુ એક મુદ્દો ઉમેરો, વાક્યમાં અર્થ વ્યવસ્થા. આગીનાર્થ, જોજો, આગીનાર્થ છે, વિધ્યર્થ છે, જુઓ, ક્રિયાતી પ્રત્યર્થ છે. જુઓ આ બધા જે વાક્યની અર્થવ્યવસ્થામાં આવતા મુદ્દાઓ છે. જો આ બધા નિર્દેશાર્થ, એવા 4-5 પ્રકારો એમાંય આવે છે. તો વિચારો મિત્રો, આ બધા ગણતા તમારે 15 થી 16 પ્રકાર વાક્યના કરવા પડે. ત્યારે તમારો એક મુદ્દો તૈયાર થાય અને એનું નામ છે વાક્ય પરિવર્તન. એટલે છેતરાશો નહીં. બીજી વાત, વાક્ય પરિવર્તનને નાનો મુદ્દો ના ગણતા. તમે 3 પ્રકાર કરીને ગયા હશો, વાક્યને ઓળખીને ગયા હશો અને એમ માની લેશો કે મને પરીક્ષામાં જવાબ આવડી જશે, તો એ ભૂલ ભરેલું એમ કહેવાય કે વિધાન છે, વાક્ય છે, આપણો વિચાર છે. બધા કરવા પડે. તો અહીંયા એક સવાલ એવો આપ્યો છે, જુઓ, ચાલો જોઈએ. હું વાત કરું છું એ પ્રમાણે અહીંયા કે શું છે. જુઓ, વિધાન 1 એમાં શું લખ્યું છે? આ દેશનું કેવું દુર્ભાગ્ય. તો એને કીધું છે કયું વાક્ય છે? તો કે ભાઈ પ્રશ્ન વાક્ય છે. આ વિધાન છે ને એ પ્રશ્ન વાક્ય છે. વિધાન 2 માં એમ લખ્યું છે ગંધર્વ સ્વર્ગમાં પાછો ફર્યો. તો આ કયા પ્રકારનું વાક્ય છે? તો કે ભાઈ આશ્ચર્ય વાક્ય છે એમ લખ્યું છે. જુઓ, બરાબર. વિધાન 3 તેમનાથી બોલી શકાયું નહીં. તો શું લખ્યું છે? તો કે ભાઈ ભાવે વાક્ય લખ્યું છે. વિધાન 4 એમાં શું લખ્યું છે? તો કે એની સાથે વાત કરમાં. કયું વાક્ય? તો કે હકાર વાક્ય. તો હવે આ વાત એમ છે, ઉપર એમ કીધું છે કે અયોગ્ય વિધાન તપાસો. અયોગ્ય પહેલા તો તમારે એ સમજવું પડશે કે યોગ્ય પૂછ્યું છે કે અયોગ્ય. ક્યાંક અહીંયા ભૂલ ન પડે. પ્રશ્ન સમજવામાં જ ઘણાને ભૂલ પડતી હોય છે અને પછી જે જવાબ આપે ને એ મોટો છબરડો હોય. આવું ન થાય. પહેલા પ્રશ્ન સમજવો પછી જ અંદર આગળ જવું. તો હવે અહીંયા એમ કીધું છે કે અયોગ્ય વિધાન કયું છે કહો. હવે આ દેશનું કેવું દુર્ભાગ્ય. તો છેલ્લે અહીંયા કયો ચિહ્ન છે? જુઓ તો ઉદ્ગાર ચિહ્ન છે, પ્રશ્નાર્થ નહીં. તો આ કયું વાક્ય છે ખબર છે? આ વાક્ય છે આશ્ચર્ય વાક્ય. આશ્ચર્ય વાક્ય કયો, ઉદ્ગાર વાક્ય કયો. પણ ઉદ્ગાર વાક્ય ત્યારે બને કે કોઈને સંબોધન થયું હોય અને નવાઈની વાત હોય ને તો આશ્ચર્ય વાક્ય કહેવાય. એનો મતલબ એવો છે પ્રશ્ન વાક્ય આવે નહીં, એટલે આ ખોટું છે. જુઓ પછી બીજું વિધાન જુઓ તો ગંધર્વ સ્વર્ગમાં પાછો ફર્યો. સીધું વિધાન છે, ગંધર્વ સ્વર્ગમાં પાછો ફર્યો. વિધાન વાક્ય, અથવા તો એને કેવું હોય તો હકાર વાક્ય કહી શકો. પણ અહીંયા શું લખ્યું છે? જુઓ તો આશ્ચર્ય વાક્ય. નવાઈ ક્યાં છે આમાં? નવાઈનો તો અર્થ જ નથી, કાંઈ ભાવ જ નથી આમાં. તો આશ્ચર્ય વાક્ય ન આવે. તો એ પણ ચોકડી પાડવા બરાબર વાક્ય બન્યું. ત્રીજું વિધાન જુઓ તો તેમનાથી બોલી શકાયું નહીં. નહીં જો નકાર સૂચક છે તો ભાવે વાક્ય નહીં આવે. અને ભાવે વાક્ય તો એમ કહેવાનો મતલબ એવો છે કે વાક્ય પ્રયોગમાં આવે. એમાં ક્રિયાપદ છે આયુ પ્રત્યય લે, આયો પ્રત્યય લે, આય પ્રત્યય લે. અને ભાવે વાક્યમાં કર્મની તે પ્રધાનતા ન હોય, કર્મની હાજરી ન હોય. તો અહીંયા કહેવાનો મતલબ એવો છે તેમનાથી બોલી શકાયું નહીં. સમજો. હવે જુઓ, તેમનાથી કર્તા છે થી પ્રત્યય લે. મેં એની વિશેષતા કહી દીધી. જુઓ ભાવે વાક્ય નહીં. અને બીજી વાત અહીંયા નહીં છે પણ આપણે ક્યાંય એવી ચર્ચા નથી કે ભાવે વાક્યમાં નકાર વાક્ય ન આવે. હકાર પણ આવે, નકાર પણ આવે. હકાર નકારથી મતલબ જ નથી એને. પણ હા, મહત્વની વાત એ છે કે વાક્યમાં કર્મ ન હોય. બીજી વાત કે ભાવે વાક્ય છે એમાં ભાવની પ્રધાનતા હોય. ભાવ એટલે ક્રિયા. મિત્રો ભાવ એટલે લાગણી ન સમજતા. ભાવ એટલે કર્મ. કર્મ અને કહેવાય કે ક્રિયા. તો ક્રિયાનો અહીંયા પ્રધાનતા હોય તો બોલી શકાયું નહીં. તો આખા વાક્યમાં આની પ્રધાનતા છે, બોલી શકાયું નહીં એની. અને આ ભાવે વાક્ય છે ને સાચું છે, તેમનાથી બોલી શકાયું નહીં. એનું કર્તરી વાક્ય એવું બને કે તે બોલી શક્યા નહીં.
તે બોલી શક્યા નહીં. આ કર્તરી હતું ને એનું સીધું બીનું ભાવે તેમનાથી બોલી શકાયું નહીં. આને કર્મણી ન કહેવાય. કર્મની અહીંયા કર્મની હાજરી જ નથી. કર્મની હાજરી નથી એટલે કર્મણી બને જ નહીં કોઈ રીતે. આ ભાવે વાક્ય છે અને આ વિધાન સાચું છે. ત્રીજું. હવે ચોથું જોઈ લઈએ. એની સાથે વાત કર માં. આ માં છે ને માતાના અર્થમાં નથી, આ નાના અર્થમાં. તું હવે બોલીશ માં નથી કહેતા, તું હવે લખીશ માં, તું હવે વાંચમાં. તો ના પાડી નકાર, તો અહીંયા હકાર લખ્યું છે. તો હકીકતે આ નકાર વાક્ય છે. આ નકાર વાક્ય છે. આ સાચું પડે તો અહીંયા આશ્ચર્ય વાક્ય નહીં આવે, અહીંયા આવશે હકાર વાક્ય. આ હકાર વાક્ય હતું તો જ સાચું પડે એમ હતું. આ ભાવે વાક્ય જ હતું. હવે તમે જુઓ ક્યાં એક સરખું જોવા મળ્યું તો કે એક જ જગ્યાએ. બાકી 3 વાક્ય ખોટા હતા, પહેલું, બીજું અને ચોથું. તો હવે ઉપર એમ પૂછ્યું છે અયોગ્ય વિધાન કયું એ તપાસો. તો હવે 3 તો મળી ગયા, 1, 2 અને 4. હવે આ ત્રીજું છે એ સાચું છે એટલે એને લેશું નહીં. તો હવે 1, 2, 4 ગોતો તો ક્યાં છે? તો કે 1, 2, 4 અહીંયા ડી માં છે. જુઓ ડી માં મળ્યું. તો આપણો જવાબ કયો સાચો છે? ડી. આ ડી જવાબ સાચો છે. બાકી એ, બી અને સી સાચા જવાબ નથી. તો મિત્રો જુઓ આમાં કેટલા પ્રકારના વાક્યો કરવા પડે એમ હતા. તો કે 1, 2, 3 અને 4. 4 તો આ જ હતા પણ સાચાઈ તમારે તપાસવા પડે ને. તો 1, આ 2, જો આ 2 પર તમને આવડતા હોય તો જ આનો તફાવત સમજી શકો. પ્રશ્ન વાક્ય આવડવું જોઈએ, આશ્ચર્ય વાક્ય આવડવું જોઈએ. તો 2 બરાબર, 2 ઈ થયા, 1 આ 3 આને આ 1 નો 1 છે એટલે નથી ગણતો. 1, 2, 3 અહીંયા મૂળ કેટલા વાક્યોના પ્રકાર તમને આવડવા જોઈએ? તો આ સવાલ આવડતો હતો તો કે પ્રશ્ન વાક્ય આવડવો જોઈએ, આશ્ચર્ય વાક્ય છે એ કેવા પ્રકારનું હોય એ આવડવું જોઈએ, પછી હકાર વાક્ય આવડવું જોઈએ, ભાવે વાક્ય આવડવું જોઈએ. ત્યાર પછી કયું વાક્ય આવડે તો આનો સવાલનો જવાબ આવડતો હતો? તો કે નકાર વાક્ય. મુકાયો નકાર વાક્ય? તો કે નથી મુકાયો. તો નકાર વાક્ય. તો જુઓ અહીંયા આ સવાલની અંદર એટલા પ્રકાર તમને વાક્યના આવડતા હોય તો જવાબ આવડે. અહીંયા કેટલા લખ્યા ગણો તો કે 1, 2, 3, 4 અને 5. 5 વાક્યના પ્રકારો આવડતા હોય ત્યારે આ એક સવાલનો જવાબ આવડે. બોલો. તો વિચાર હવે યાદ રાખજો. આ વિચાર તમારે રાખી મૂકવાનો છે કે ગુજરાતી ભાષામાં મુદ્દાઓ મર્યાદિત કરી નાખ્યા છે, લિમિટેડ કરી નાખ્યા છે. પણ હવે તમારે ડિટેલથી જવાબ આપવાનો થાય એ પાકું છે મિત્રો. તો હવે તમને ખ્યાલ આવી ગયો છે. થોડીક નજર કરી લો સ્લાઇડમાં. અને 5મો સવાલ હવે આપણે લઈ લઈએ. 4 સવાલનો તો આપણે અહીંયા સોલ્યુશન કરી નાખ્યું છે. તો હવે 5મો સવાલ લઈ લઈએ. જુઓ તમારી સામે 5મો સવાલ. 4 તો આપણે કમ્પ્લીટ કરી લીધા. 5મો સવાલ શું છે અને કયા મુદ્દાનો છે? જુઓ, સમાસ અને તેની વિશેષતાની બાબતમાં આપેલા વિધાનોનો અભ્યાસ કરી અયોગ્ય વિધાનો દર્શાવો. જુઓ સમાસનો સવાલ છે, છતાંય અહીંયા તમે જોશો ક્યાંય સમાસનું એક ઉદાહરણ પણ નથી લખ્યું. જુઓ કે માતા પિતા, ટેબલ ખુરશી, બરાબર, રેલગાડી, એવું કાંઈ લખ્યું નથી. જુઓ તોય સવાલ આવી ગયો સમાસનો. તો અહીંયા તમને શું આવડતું હોય તો આ વિધાન કે આ વિકલ્પમાં તમે સાચા ઠરી શકો. તો કે સૌથી પહેલાં તો તમારી પાસે આ બધા સમાસની ડેફિનેશન ક્લિયર હોવી જોઈએ. એની એમ કહેવાય કે વ્યાખ્યા સ્પષ્ટ હોવી જોઈએ. જો વ્યાખ્યા સ્પષ્ટ હશે, એની એમ કહેવાય કે સમજ લઈ લીધી હશે દરેક સમાસની, તો આ જવાબ તમને ફટાફટ આવડે. જોઈએ શું કીધું છે? સમાસ અને તેની વિશેષતાની બાબતમાં કયું વિધાન, કયા વિધાનો અયોગ્ય છે. અયોગ્ય કીધું છો, ખોટા કીધા છે, સાચા નથી કીધા. એટલે આ એક ધ્યાન રાખજો. તો હાલો હવે જોઈ લઈએ. વિધાન 1 શું લખ્યું છે? દ્વિગુ સમાસનું પૂર્વપદ ક્રિયા ધાતુ દર્શાવે છે. કેવું પદ? પૂર્વપદ. કયા સમાસનું? દ્વિગુ સમાસનું. તો પહેલી વાત એ કે દ્વિગુ સમાસનું પૂર્વ એટલે પહેલું પદ ક્રિયા ધાતુ ન હોય, સંખ્યાવાચક હોય, સંખ્યાવાચક વિશેષણ હોય. જુઓ સંખ્યાવાચક વિશેષણ હોય, ક્રિયા ધાતુ ન હોય. તો સીધી વાત છે પહેલું વિધાન કેવું પડ્યું? ખોટું, સાચું નથી. બીજા વિધાનમાં જઈએ. દ્વંદ્વ સમાસનો વિગ્રહ સંયોજકો વડે થાય છે. જુઓ દ્વંદ્વ સમાસનો વિગ્રહ કોની વડે થાય? સંયોજકો વડે. તો આ વિધાન સાચું છે. આમાં કાંઈ એમ કહેવાય કે ભૂલ છે નહીં. દ્વંદ્વ સમાસ હોય ને એમાં 3 સંયોજકો આવે, અને, કે, અથવા. આ 3 સંયોજકથી આ દ્વંદ્વ સમાસ છૂટો પડે છે. એ સાચી વાત છે. ચાલો તો આને આપણે સાચું ગણશું. વિધાન 3 બહુવ્રીહી સમાસનું ઉત્તરપદ પ્રત્યય દર્શાવે છે. હવે બહુવ્રીહી સમાસ છે, અહીંયા સમાસા નથી પણ સમાસ. બહુવ્રીહી સમાસનું ઉત્તરપદ કોને કહેવાય? તો કે બીજું પદ હોય ને એનું ઉત્તરપદ કહેવાય. અને પૂર્વપદ એટલે કેવું? તો કે પહેલું પદ. તો કેવું શું હોય બહુવ્રીહી સમાસનું બીજું પદ? પ્રત્યય. બીજું પદ પ્રત્યય હોતું નથી મિત્રો. બીજું પદ હોય ને એ વિશેષણ હોય. પહેલું પદ વિશેષ્ય હોય, પહેલું પદ વિશેષ્ય પદ હોય અને બીજું પદ વિશેષણ પદ હોય, પણ પ્રત્યય ન હોય. તો અહીંયા બીજું પદ કયું ગણાય? તો કે વિશેષણ.
વિશેષ્ય એ પહેલું પદ છે, આને પૂર્વ પદ કહેવાય અને આ બન્યું ઉત્તર પદ. તો આવી રીતની તમને ડેફિનેશન તમારી ક્લિયર હોય તો કહી શકો કે બહુવ્રીહી સમાસ આ વિધાન 3 ખોટું પડે, સાચું નહીં. પ્રત્યય ન હોય, એ વિશેષણ હોય બીજું પદ. હવે વિધાન 4 માં જાઓ. તત્પુરુષ સમાસના બંને પદો વિભક્તિ પ્રત્યયથી વિગ્રહ પામે છે, છૂટા પડે છે. વિગ્રહ પામવું એટલે છૂટું પડવું. કયો સમાસ? તો કે ભાઈ તત્પુરુષ સમાસ. તત્પુરુષ સમાસના જે પદો હોય ને એ વિભક્તિ પ્રત્યયથી છૂટા પડે. અને આ વાત મિત્રો સાચી છે. તત્પુરુષ સમાસમાં 7 પ્રકાર મુખ્ય છે વિભક્તિ પ્રમાણે. પ્રથમા, દ્વિતીયા, તૃતીયા, ચતુર્થી, પંચમી, ષષ્ઠી, સપ્તમી, એમ જુઓ. એમ વિભક્તિના પ્રત્યય પ્રમાણે, વિભક્તિના પ્રકાર પ્રમાણે તત્પુરુષના આવા 7 પ્રકાર પડે છે. અને વિભક્તિ પ્રત્યયથી જ છૂટા પડે છે તત્પુરુષ સમાસના 2 પદો. અને એ વાત સાચી છે. તો આપણે અહીંયા સાચું ખરાની નિશાની કરી. તો હવે ખરાની નિશાની કેટલી જગ્યાએ આવી જુઓ તો કે એક તો આ 2 માં અને એક 4 માં. બરાબર. પણ આપણને પ્રશ્ન શું પૂછ્યો છે? અયોગ્ય વિધાનો. સાચા નથી લેવાના, પણ સાચું ખોટા તૈયાર તો હોવા જોઈએ ને, તો નક્કી કરી શકશો ને કે આ ખોટું છે ને આ સાચું છે. તો હવે ખોટામાં 2 છે, પહેલું અને ચોથું. બરાબર, સોરી, પહેલું ને ત્રીજું. ચોથું તો સાચું છે. પહેલું અને ત્રીજું 2 એવા છે કે જે અયોગ્ય છે, ખોટા છે. ચાલો હવે પહેલા ઉપર પ્રશ્ન એ ખોટાનો જ પૂછ્યો છે, તો પહેલું ને ત્રીજું ગોતવું પડશે. હાલો, પહેલું ત્રીજું ક્યાં છે? તો કે જુઓ, અહીંયા સી માં મળ્યું. જુઓ છે ઓપ્શન સી. ઓપ્શન સી છે, એમાં આપણને આપ્યું છે કે 2 ખોટા છે. તો કે અહીંયા 2 ખોટા આપણે અહીંયા નોંધ્યા તો ખબર પડી. બાકીનો એકે લેવાનો નથી ઓપ્શન. 1 અને 3 આ જવાબ આવે. હવે વિચારો, આ જવાબ લેવા માટે આપણે કેટલી એમ કહેવાય કે અહીંયા માથાકૂટ કરી, જુઓ, ચર્ચા કરી, મગજને એમ કહેવાય કે કામે લગાડ્યું. પણ મગજને કામે ત્યારે જ લગાડી શકશો કે જ્યારે મગજમાં ડેટા હશે. હવે અહીંયા ઉપર જ બધું એમ કહેવાય કે સમાસ માટે બધું ખાલી હોય તો પછી ત્યાં એમ કહેવાય કે કાંઈ મગજને દોડાવવાની જરૂર નથી. પણ મગજમાં પ્રોસેસ તો જ થશે કે આપણે એમ કહેવાય કે કંઈક ડેટા અહીંયા સ્ટોર કર્યો હશે તો અત્યારે એમ કહેવાય કે આ સમય એવો છે કે ડેટા સ્ટોર કરવાનો છે. અત્યારે ડેટા સ્ટોર કરી લ્યો અને કઈ રીતે મગજને દોડાવવાનું છે એક ટેકનિક, એક એમ કહેવાય કે પ્રેક્ટિસ કરી લ્યો અત્યારે, જેથી કરીને પેપરમાં બેઠા હોય ત્યારે આપણું મગજ છે એ કન્ફ્યુઝ ન થઈ જાય કે આમાં મારે શું કરવું, એવું ન બોલવું પડે. ત્યારે મગજને ખબર જ હોય કે મારે અત્યારે શું કરવાનું છે. આવો સવાલ મેં પહેલાં જોઈ લીધેલો છે, મેં આની પ્રોસેસ કરેલી છે, એટલે એ દોડવા જ મળશે મગજ. બરાબર. તો કહેવાનો મતલબ એવો છે કે અત્યારે પ્રેક્ટિસ, અત્યારે રીડિંગ, અત્યારે કન્ફ્યુઝ થવાની કોઈ જરૂર નથી. ફોર્મ ભરાઈ ચૂક્યા છે, તો હવે બસ તૈયારી કરવા માંડો. અને એમ કહેવાય કે ગુજરાતી ભાષામાં 10-12 ટોપિક આપ્યા છે, સિલેબસ સહેલો છે. બરાબર, તમને ખબર છે કે સિલેબસ સહેલો છે, 25-30 ટોપિક હતા, એના 10-12 કરી નાખ્યા. તો હવે 10-12માં મારા માર્ક ન કપાવવા જોઈએ મિત્રો. એમ હોવું જોઈએ કે મારા માર્ક કપાવવા જોઈએ નહીં, બસ મને પૂરેપૂરા માર્ક મળવા જોઈએ. કારણ કે આ બધું તમારા પેપરના જ ભાગ છે. પછી ઇંગ્લિશ હોય, ગુજરાતી છે, ગણિત છે, તો 3 વિષયો તો કમ્પલસરી છે અને ફરજિયાત એમાં તમારું ગ્રેસિંગ હશે. 10-12 માર્ક એટલે ઓછા નથી મિત્રો. 10-12 માર્ક છે એ તમારા પ્લસ થાય ને માઇનસ થાય, એટલે શું થઈ શકે એ તમને ખબર છે. એક માર્કમાં દોડાદોડી થઈ જાય છે. 10-12 માર્ક તો બહુ વધારે કહેવાય. ચાલો મિત્રો, હવે 5 સવાલ તૈયાર. હવે છઠ્ઠો, રૂઢિપ્રયોગ અને તેના અર્થની બાબતમાં કઈ જોડ યોગ્ય નથી. બધું વાંચન. જુઓ, શબ્દ ભંડોળનો સવાલ આવ્યો. રૂઢિપ્રયોગો જુઓ તો ભાંજગઢ ચાલવી, મનોમંથન અનુભવવું, એવું લખ્યું છે સામે. જુઓ હવે શું કીધું છે? યોગ્ય નથી એમ કીધું છે. યોગ્ય નથી એટલે ખોટા છે. આમાં પ્રશ્ન કન્ફ્યુઝ કરે એવા છે. જુઓ, ખોટા છે, અર્થો ખોટા છે, એ ગોતવાના છે. ભાંજગઢ ચાલવી તો શું લખ્યું? મનોમંથન અનુભવવું. થોથવાઈ જવું તો કે ભાવાવેશમાં બોલી ન શકવું. જોજો, આવું બધું લખ્યું છે. જુઓ અર્થ, પેલા રૂઢિપ્રયોગ જુઓ ને એનો અર્થ જુઓ. ગળગળા થઈ જવું, ખૂબ તરસ લાગવી. ચણચણાટી થવી, ધ્રુજી જવું. જુઓ હવે પહેલી વાત, એક ભાંજગઢ ચાલવી તો કે મનોમંથન અનુભવવું. આ જોડ સાવ સાચી છે મિત્રો, ખોટી નથી. બીજું, થોથવાઈ જવું એટલે કે ભાવાવેશમાં બોલી ન શકવું. આ જોડ એમ કહેવાય કે સાવ સાચી છે, આમાં કોઈ ભૂલ નથી. હવે ત્રીજી જોડ જોઈએ, ગળગળા થઈ જવું, ખૂબ તરસ લાગવી. આ જોડ ખોટી છે. આવો કોઈ અર્થ આનો હોય નહીં. તો ગળગળા થઈ જવું એટલે શું? તો કે એમ કહેવાય કે ભાવ વિભોર થઈ જવું. જુઓ, અથવા તો કેવું ને, લાગણી વશ થઈ જવું. લાગણી વશ થઈ જવું. તો આવા ઘણા અર્થ લઈ શકાય, પણ પેલો તરસ લાગવી એવો અર્થ તો ન જ થાય. એટલે અહીંયા હું ચોકડી મારું છું, હવે આ ખોટી છે. આ જોડ સાચી નથી, અર્થ ખોટો બતાવે છે. ચણચણાટી થવી, ધ્રુજી જવું, એવો કોઈ અર્થ આનો થતો નથી. ચણચણાટી થવી એટલે તાલાવેલી થવી. જુઓ, તાલાવેલી થવી, ઉત્સાહિત થઈ જવું, તલપાપડ થવું, ઘણા અર્થ લઈ શકાય એના. તો 2 જોડ આપણને ખોટી મળી ને 2 જોડ સાચી મળી. જુઓ, તો
તો હવે પ્રશ્ન શું પૂછ્યો છે ઉપર જુઓ તો સાચી ના કે ખોટા ના, તો કે ભાઈ ખોટા કયા છે એ આપવાના છે. તો અહીંયા આપણને અર્થની બાબતમાં 2 ખોટા મળે છે, 3 અને 4. હાલો ગોતો વિકલ્પમાં 3 અને 4 ક્યાં છે, તો કે બી માં છે. જુઓ બીજા એકેય વિકલ્પમાં જવાની જરૂર નથી, અત્યારે જવાબ આપણો બી બનશે. ખોટો પૂછ્યો ને એટલે સાચો પૂછ્યો હોત તો 1 2 બને, પણ 1 2 ને લેવાનું નહોતું ને વિકલ્પમાં નહોતા અહીંયા. જુઓ બરાબર. તો હવે પહેલી વાત લોજિકલી એમ કહેવાય કે તર્ક એવો હોવો જોઈએ કે આપણો જવાબ સાચો પડે. તો ઓકે, 6 સવાલ તૈયાર. 7મા સવાલમાં જઈએ. ચાલો, સમાનાર્થી શબ્દોની બાબતમાં યોગ્ય જોડીની પસંદગી કરો. સમાનાર્થી શબ્દો એટલે તો ભાઈ સાવ સહેલા જ છે, પણ તૈયારી કેવી કરીએ છીએ ને હવે ટ્વિસ્ટ કરીને કેવા પ્રશ્નો પૂછવાના છે. ઉલટાવીને આ લોકો કેમ પ્રશ્ન કરશે. હવે સીધો એમ પ્રશ્ન નહીં પૂછે કે નીચેમાંથી કમળનો સમાનાર્થી કયો છે અને એક ટીક કરી દઈએ. હવે એવા સવાલ આવે તો તમે નસીબદાર. પણ આવો સવાલ આવ્યો તો જુઓ, તમને 4 જોડ આપી છે અને પાછો પ્રશ્ન શું કર્યો છે, યોગ્ય જોડીની પસંદગી કરો. યોગ્ય જોડી એટલે સાચી, ખોટી નહીં. દાખલો આપ્યો છે, આ જોડ ખોટી છે, સાચી નથી. દાખલો એટલે મુશ્કેલી એવો અર્થ થાય, મુશ્કેલી, તકલીફ. પણ અહીંયા તો કંઈક દાખલો આપ્યો છે, બરાબર. ફળસ એટલે અખતરો, આ જોડ પણ ખોટી છે. ફળસ એટલે શું થાય ખબર, અખતરો ન થાય. ફળસ એટલે ટુકડો, ચીર જે કહેવાય, બરાબર. ગડાકુ, જુઓ ગડાકુ, તો ગડાકુ એટલે પ્રદેશ, આ જોડ પણ ખોટી છે. ગડાકુ એટલે પ્રદેશ થાય નહીં, ગડાકુ એટલે તમાકુ. જુઓ આ તળપદો શબ્દ છે. પછી અહીંયા આવો ચોથો શબ્દ જુઓ, અનુમોદન, ટેકો. આ સાવ સાચી જોડ છે મિત્રો, એક જ જોડ સાચી હતી, બાકીની બધી જોડ સમાનાર્થીની બાબતમાં ખોટી હતી. તો અહીંયા પ્રશ્ન શું પૂછ્યો તો યોગ્ય જોડીની પસંદ કરો. યોગ્ય જોડી એટલે 4 એક જ થઈ જોડ. ચાલો, જવાબ મળી ગયો ડી 4. બાકી બધા વિકલ્પો અહીંયા આપણા માટે યોગ્ય નહોતા, એ ટીક નહોતા કરવાના. જવાબ પ્રમાણે ચોથો આવે, જુઓ ડી આવે, ફક્ત 4 ડી. જુઓ જોઈ લેજો સવાલ. તો આવી રીતે 4 ના સમાનાર્થી ક્યારેક આનાથી પણ વધારે આવશે. તો હવે આની પછીનો સવાલ જોઈ લઈએ. ચાલો, વિરુદ્ધાર્થી શબ્દની જોડી પૈકી માન્ય જોડીની પસંદગી કરો. માન્ય જોડી કોની? વિરુદ્ધાર્થી શબ્દની. વિરુદ્ધાર્થી તો કઈ તો આવડે જ તે, એની તૈયારી ન કરવાની હોય. વિરુદ્ધાર્થી સમાનાર્થી એ તો આવડે, ગુજરાતીના કહેવાય. હા, વાત સાચી છે, આપણી ભાષા જ છે, માતૃભાષાના જ શબ્દો પૂછાવાના છે, આપણી બોલચાલના જ શબ્દો પૂછાવાના છે, પણ એની તૈયારી તો જોશે ને. ઘણી વખત આપણે બોલચાલમાં ઘણું ખોટું બોલતા હોઈએ છીએ, ઘણા એમ કહે કે ખોટા અર્થ કરતા હોઈએ છીએ, પણ આપણને જાણ હોતી નથી, વાંચનથી ખબર પડે. વયસ્ય તો શું આપ્યો છે શબ્દ, જુઓ મિત્ર. તો આ જોડ સાચી છે, આ તો સમાનાર્થીની જોડ થઈ, વિરુદ્ધાર્થીની નહીં. વયસ્ય એટલે જ મિત્ર, સમાનાર્થી આપ્યો, આપણે વિરુદ્ધાર્થી લેવાનો છે. પરિચારક, સ્વામી, તો આ જોડ સાચી છે મિત્રો. પરિચારક એટલે નોકર અને એનો વિરુદ્ધાર્થી જુઓ સ્વામી. સાંપ્રત એટલે અત્યારનું, તો અહીંયા એની સામે આપ્યું છે શું, તો કે પહેલાનું. તો સાંપ્રત પહેલાનું, આ જોડ સાચી. બહિષ્કૃત તો કે સ્વીકૃત, માન્ય જોડી લેવાની છો મિત્રો, માન્ય જોડી જોજો. તો કે બહિષ્કૃત તો કે સ્વીકૃત. સાંપ્રત એટલે અત્યારનું, તો પહેલાનું જોજો. આ જોડ આને સાચી જોડ કહેશું, ખોટી જોડ કહેશું, તો કે એ જોવું પડશે ને. અહીંયા પરિચારક તો સ્વામી, અહીંયા પરિચારક લખ્યું છે અને એની સામે સ્વામી આપ્યું છે, આ જોડ સાચી છે. હવે સાંપ્રત અને પહેલાનું એ જોવા જાશો, બરાબર, તો એ જોડ સાચી છે ખોટી છે એ જોવું પડશે. આવા ઉપર પ્રશ્ન શું પૂછ્યો છે, વિરુદ્ધાર્થી શબ્દની જોડી પૈકી માન્ય જોડીની પસંદ કરો. તો માન્ય જોડી કઈ છે? પહેલી, તો કે એમાં તો ચોકડી પડી ગઈ, નથી આવતું. બહિષ્કૃત અને સ્વીકૃત, જુઓ આ જોડ સાચી છે મિત્રો. જુઓ બહિષ્કૃત તો સ્વીકૃત આવે ને, વિરુદ્ધાર્થી બિના. જુઓ પરિચારક અને સ્વામી એ પણ જોડ સાચી છે, આ જોડ નથી સાચી. સાંપ્રત એટલે ભૂતકાળ થાય, બરાબર, સાંપ્રત એટલે ભવિષ્ય થાય, પણ આ પહેલાનું એવું નહીં થાય, એટલે 3 ઉપર ચોકડી મારીએ છીએ. બીજો અને ચોથો સાચો પડે છે. પણ મિત્રો અહીંયા જોશો તો ખ્યાલ આવશે, ABCDમાં એક જ આપ્યા છે, ફક્ત 3, ફક્ત 1, ફક્ત 4. અહીંયા ફક્ત 4 2 વખત આવી ગયું છે. હકીકતે અહીંયા 4 નહીં, પણ અહીંયા ફક્ત 2 અને અહીંયા ફક્ત 4 અને 2 એમ લેવાનું હતું, એટલે આપણે ડી વાળો જવાબ અહીંયા રાખવાનો. અહીંયા કહેવાય કે 1 ને 1 2 વખત રિપીટ થઈ ગયા છે, પણ અહીંયા 2 રાખો, અહીંયા 2 અને 4 રાખો, તો અહીંયા 2 અને 4 છે એ જ જવાબ સાચા પડશે. તો આવી રીતનો જો જવાબ આવ્યો છે તો ત્યારે ધ્યાન રાખજો. આમાં તમને એવું લાગશે કે અહીંયા ગ્રેસિંગ મળ્યું, હા અહીંયા ગ્રેસિંગ જેવું છે, આવું પેપરમાં બનતું હોય, અમારે થઈ ગયું છે અહીંયા. જુઓ તો કહેવાનો મતલબ કે આવા 2 અને 4, જુઓ 2 અને 4 એમ આપ્યું છે અને આપણને આ 2 જવાબ સાચા મળે છે, ત્યારે આ ટીક કરવું. પણ મિત્રો એક મહત્વની વાત કરી દઉં, તમે પહેલાં છે ને સવાલ જુઓ, વિકલ્પો જુઓ, વાંચો. આવો કોઈ છબરડો હોય તો ચિંતા ન કરતા, એ ગ્રેસિંગ મળતું હોય છે, તમને 3 દિવસે દેવાતા હોય છે, તો ત્યારે તમે એની અરજી કરી દો. પણ હા, આપણો જવાબ એ વખતે સાચો હોવો જોઈએ. આ રીતે આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ કયો વિકલ્પ સાચો છે. એકે વિકલ્પ સાચો ન હોય ને
તોય આપણને ખબર હોવી જોઈએ કે મારે આ પરીક્ષા પૂરી થાય એટલે 3 દિવસમાં આની અરજી કરવાની છે. બરાબર, ચાલો આગળ જઈએ. 9મો સવાલ, શબ્દ સમૂહ માટે એક શબ્દ માટેની જોડ પૈકી અયોગ્ય જોડ કઈ છે? શબ્દ સમૂહ, જુઓ હવે મુદ્દો બદલાણો, જુઓ શબ્દ સમૂહ આવ્યા અને એની અયોગ્ય જોડ કઈ છે એ કીધું છે. અયોગ્ય એટલે ખોટી જોડ લેવાની છે. હવે ખોટી જોડ લેવી છે, પહેલા પ્રશ્ન સમજવાનો જેથી કરીને વાંધો ન આવે. પહેલું, સુંદર, સુકોમળ, સપ્રમાણ દેહ, દેહ દૃષ્ટિ. આ જોડ મિત્રો ખોટી છે, કારણ કે દેહ દૃષ્ટિ નો આવે પણ દેહ યષ્ટિ આવે. દેહ યષ્ટિ આવો શબ્દ અહીંયા છે માન્ય. આ શબ્દ ખોટો છે, એટલે અયોગ્ય જોડ કીધી ને તો એક તો મળી ગઈ. ચાલો, એક ખોટી છે એટલે એક વાળું આવશે ઓપ્શન. પણ હજુ જોઈ લઈએ. ચાલો, હજુ આપણે એમ કહેવાય કે વિધાન પડ્યા છે આપણી પાસે. જુઓ, આગ્રહ રાખનાર, તો કે હિમાયતી, તો કે આ જોડ સાચી છે મિત્રો. આગ્રહ રાખનારને હિમાયતી કહેવાય, હિમાયત કરનાર. નવું આવનારું, જુઓ નવું આવનારું, તો એના માટે નૂતન શબ્દ નથી મિત્રો. નૂતન એટલે નવું, પણ નવું આવનારું જે આવે છે આંગંતુક એવો શબ્દ છે. જુઓ, આવો શબ્દ એના માટે છે આંગંતુક. આંગંતુક ઈ શબ્દ સાચો છે, નૂતન નહીં. તો આપણને એક બીજી જોડ પણ ખોટી મળી, 3 નંબરની. જુઓ, એને પણ આપણે પછી પસંદ કરશું. આગળ જઈએ. ચોથી જુઓ તો, આનંદ સાથે લેવાતું ભોજન, સ્વરુચિ ભોજન. આનંદ સાથે લેવાતું ભોજન સ્વરુચિ ભોજન ન કહેવાય. સ્વરુચિ ભોજન એને કહેવાય કે જે ભાવતું હોય ને એ ભોજન કરવું, એને સ્વરુચિ ભોજન કહેવાય. સ્વરુચિ પોતાના રસ પ્રમાણેનું, પણ એવી વાત નથી. અહીંયા તો એમ લખ્યું છે આનંદ સાથે લેવાતું ભોજન, તો એના માટે શબ્દ છે મિજબાની. મિજબાની. આ મિજબાની શબ્દ જો અહીંયા મૂક્યો હોત ને તો સાચું પડે. સ્વરુચિ ભોજન ખોટું છે, તો એનો મતલબ એવો છે ચોથામાં ખોટું પડ્યું. તો શબ્દ સમૂહની અહીંયા 4 જોડ આપી છે, એમાંથી 3માં ચોકડી પડી ગઈ. 1, 3 અને 4. તો હવે તમારે મિત્રો અહીંયા એ જોવાનું થશે 1, 3 અને 4 ક્યાં છે? તો કે 1, 3 અને 4 એમાં જોવા મળે છે. જુઓ અહીંયા એમાં તમને અહીંયા જોવા મળે છે 1, 3, 4. આપણે આ વિકલ્પમાં જવાનું હતું અને બાકીના બધા વિકલ્પો કેવા છે? તો કે ખોટા છે. તો મિત્રો આ રીતે આપણી તૈયારી હવે હોવી જોઈએ. તો જોઈ લો. હવે આગળ જઈએ 10મા સવાલમાં. જુઓ, કહેવત અને તેના અર્થની બાબતમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો. યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો કીધો છે. કયા મુદ્દામાં? તો કે કહેવત અને એના અર્થમાં. અહીંયા આપણને 4 વિધાન આપ્યા છે અને 4 કહેવતો આપી છે. ચાલો, એમાંથી યોગ્ય વિકલ્પ કયો છે? સાચો કહેવતનો અર્થ આપતો આ વિકલ્પો કયા કયા મળે છે જોઈ લઈએ. ચાલો, પહેલા વાંચવું પડશે, અભ્યાસ કરવો પડશે. રંગ ગયા પણ ઢંગ ન ગયા, પ્રાણને પ્રકૃતિ સાથે જ જાય. તો આ વિધાન સાચું છે મિત્રો. આ બરાબર જ આપ્યો છે. રંગ ગયા પણ ઢંગ ન ગયા, પ્રાણ ને પ્રકૃતિ સાથે જ જાય. બીજું જુઓ, રાતે બોલ્યા દિવસે ફોક, વચન ન પાળવું. તો આ પણ વિધાન સાચું છે. આમાં કોઈ ફરક નથી. કહેવતનો અર્થ સાચો આપ્યો છે. રાતે બોલ્યા દિવસે ફોક, વચન ન પાળવું. બરાબર. ત્રીજું જુઓ તો, મોર પીછે રણિયામણો, રૂપ થકી માણસ શોભે છે. બરાબર. તો મોર પીછે રણિયામણો, મોર છે એ પીછાથી જ સારો લાગે, એમ રૂપ થકી માણસ શોભે છે. આ પણ યોગ્ય કહી શકાય એવું આ આખું એમ કહેવાય કે વિધાન છે. આખી કહેવતનો અર્થ આપ્યો છે. હવે ચોથું જોઈએ, રખપત તો સખપત. રખપત તો સખપત, જાત સાચવીએ એટલી જ આબરૂ સચવાય. જુઓ, જાત સાચવીએ એટલી જ આબરૂ સચવાય. તો રખપત તો સખપત, તો વાત સાચી છે. રખપત તો સખપત, પોતાની જાતને જો સાચવી લઈએ તો સુખ જ છે. તો જાત સાચવીએ એટલી જ આબરૂ સચવાય. આ વિકલ્પ પણ સાચો છે મિત્રો. તો હવે તમે જુઓ, ખરાની નિશાની કેટલામાં આવી? તો કે 1, 2, 3, 4, ચારે 4માં આવી. તો ચારે 4 સાચા છે. તો ફક્ત 1 અને 2 સાચા? તો કે એ નહીં આવે. 3 અને 4 સાચા? એ પણ નહીં આવે. ઉપર જુઓ કેટલી આપણે સાચાની એમ કહેવાય કે ટીક કરી છે. જુઓ તો ચારે 4માં કરી છે. ફક્ત 1 એવું નહીં આવે. તો અહીંયા જુઓ તો ડીમાં ઉપરોક્ત તમામ બધા સાચા છે. પ્રશ્ન શું પૂછ્યો હતો? જુઓ, યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો યોગ્ય બધા વિકલ્પો છે. તો અહીંયા ડીમાં જવું પડશે. ઉપરોક્ત તમામ ચારે 4 કહેવતોના અર્થ સાચા છે. તો અહીંયા 4 કહેવતના અર્થ આપી શકો. સાચા છે કે ખોટા એ ખબર પડી જાય પછી તમને 1 માર્ક મળવા પાત્ર થાય. જુઓ, તો હવે તૈયારી આ પ્રકારની હોવી જોઈએ કે એક વિગત ન આપે, વિગત ઘણી હોય. તો હવે નેક્સ્ટ 11મા સવાલમાં આવીએ. નીચે આપેલા વાક્યોને વાંચી સમજી આપેલા વિકલ્પમાંથી યોગ્ય અર્થગ્રહણ સ્પષ્ટ કરો. મિત્રો અહીંયા એક મહત્વની વાત, અહીંયા જે સવાલ આપ્યો છે એ આખો અર્થગ્રહણનો સવાલ છે. આ કાં તો પહેલી વખત તમને જોવા મળતો હોય. અત્યાર સુધીના યુટ્યુબ જે ગુજરાતીના જે વિડીયો મુકાય છે એમાં તમે જોશો તો ખ્યાલ આવશે કે આવા પ્રકારના સવાલ બહુ જૂજ પ્રકારે અને જૂજ વિડીયોની અંદર જોવા મળે છે. તમારે હવે આવી જ તૈયારી કરવાની છે, ચીલા ચાલુ તૈયારી નહીં. વિડીયો તો ઘણા આવતા હોય છે, ઘણા એમ કહેવાય કે લાઈવ વિડીયો કરતા હોય છે,
પણ આપણે ગુજરાતી અને આપણને પેપરમાં કામ લાગે, પરીક્ષામાં કામ લાગે એવું ક્યાંથી મળે છે? શું આપણા સમયનો વેડફાટ તો નથી થતો ને? ટાઈમ પાસ નથી થતો ને? એ પણ જોજો. તો અહીંયા જુઓ, તમારે એક ફકરો વાંચવાનો છે આ 2-2.5 લીટીનો, અને પછી એના ઉપરથી એને સમજવાનો છે અને એ શું કહેવા માગે છે, એનો સાર શું છે, એ અહીંયા 4 ઓપ્શનમાં આપ્યો છે. જે સાચો સાર હશે એ આપણે ટીક કરવાનો છે. પ્રશ્ન શું પૂછ્યો છે? નીચે આપેલા વાક્યોને પહેલા વાંચવાના છે, પછી સમજવાના છે, પછી આપેલા વિકલ્પોમાંથી યોગ્ય અર્થગ્રહણ સ્પષ્ટ કરો. યોગ્ય અર્થગ્રહણ સ્પષ્ટ કરવો એટલે સાર કહેવો કે આ શું કહેવા માંગે છે. અત્રે એ ન ભૂલવું જોઈએ કે જેટલા ભય છે તેમના મૂળમાં આપણો દેહ જ છે. દેહ પ્રત્યેની મમતા, આસક્તિ દૂર થાય તો ભય રહિત અવસ્થાને સહેજે પ્રાપ્ત કરી શકાય છે. તો અહીંયા કોની વાત કરી છે ખબર? ભયની, ડરની. તો ડર શું કામ છે? તો કે ભાઈ ડર એટલા માટે છે કે ડર આપણો આ દેહ છે ને, આપણું માનવ શરીર છે ને, એના કારણે આપણને ડર છે એવું કહેવા માંગે છે. બીજા વાક્યમાં શું કહે છે કે આપણને આપણા શરીર પ્રત્યે મમતા છે, આપણને આસક્તિ છે, એટલે આપણને લગાવ છે આપણા દેહનો, એમ આપણા શરીરનો. આપણા શરીરને કાંઈ થઈ જાય ને એવો ડર લાગે છે. તો હવે જુઓ, આપણા શરીરને જેમ કહેવાય કે આપણા શરીરનો જે ડર છે એ દૂર થઈ જાય તો એ દૂર થઈ જાય તો જ શું કરી શકાય? તો કે ભય રહિત અવસ્થાને આપણે પ્રાપ્ત કરી શકીએ. ભય વગરના નિર્ભય કઈ રીતે બની શકીએ? તો કે આપણે આપણા દેહને કાંઈ થઈ જશે એવો ડર કાઢી નાખીએ તો જ આપણે ભય વગરના એમ કહેવાય કે થઈ શકીએ, ભય રહિત થઈ શકીએ. બાકી તો આપણે એમ કહેવાય કે ભીરું ડરપોક જ રહેવાના, એવું કહેવા માગે છે. તો હવે એવું કહેવાના 4 વિકલ્પોમાંથી કયા વિકલ્પમાં જોવા મળે છે? તો એ જુઓ, તો આપણો દેહ મૂલ્યવાન છે. ક્યાંય વાત થઈ કે આપણો દેહ કિંમતી છે એવું કઈ વાત કરી? તો કે ના, એવી તો વાત જ નથી. તો આવો કઈ સારાંશ આપણને મળતો નથી. બરાબર. અહીંયા સી આપ્યો છે, જુઓ, દેહ પ્રત્યેનો પ્રેમ દૂર કરવો જોઈએ. દેહ પ્રત્યેનો પ્રેમ દૂર કરવો જોઈએ. અહીંયા કંઈક નજીક લાગે છે પણ હજુ જોઈએ કે આ જવાબ આવે છે કે બીજો. જો દેહ પ્રત્યેનો પ્રેમ દૂર કરવો જોઈએ, આને આપણે હમણાં ન્યુટ્રલ રાખીએ, પછી હમણાં સાચું ખોટું હમણાં નક્કી કરીએ. બીમાં જાવ તો દરેક માણસ ભય રહિત છે. આ વિધાન ખોટું છે, એ તો પછી નક્કી થાય કે ભય રહિત છે કે ભય વાળો છે. બરાબર ને? તો હવે ડી જુઓ, તો ભય રહિત અવસ્થા પ્રાપ્ત કરી શકાય છે. ભય રહિત અવસ્થા પ્રાપ્ત કરી શકાય છે. અહીંયા કાંઈ એવો કાંઈ ઉકેલ નથી આપ્યો, કોઈ રસ્તો નથી બતાવ્યો કે ભય રહિત અવસ્થા મળી જ જાય. એ તો મળે તે નહીં મળે. તો અહીંયા ડી ખોટું છે. અને આપણે બાકી રાખ્યો હતો? તો કે સી ઓપ્શનને બાકી રાખ્યો હતો. જો આપણા દેહ પ્રત્યેની આસક્તિ દૂર કરી દઈએ, મમતા દૂર કરી દઈએ, બરાબર, તો ભય મેળવી શકાય. તો પહેલી વાત તો એ આપણને અહીંયા શીખવા મળે છે કે આપણે જે દેહ પ્રત્યેની આસક્તિ રાખીએ છીએ એ દૂર કરીશું તો જ ભય રહિત અવસ્થા પ્રાપ્ત કરી શકીએ એમ છીએ. તો પહેલી વાત એ શું કરવું પડે? દેહ પ્રત્યેનો પ્રેમ દૂર કરવો જોઈએ, એવું આમાંથી સમજ આપણને મળે છે. આ 4 ઓપ્શનમાંથી એક જ ઓપ્શન એવો હતો જે નજીકનો હતો, એટલે આપણે આને ટીક કરીશું. આ જવાબ સાચો છે. આને કહેવાય મિત્રો, તમારા CCE પરીક્ષાની અંદર એક ટોપિક છે અર્થગ્રહણ. અને એ અર્થગ્રહણ જો આવી રીતે આપણે લેવાનું છે, આવી રીતના સવાલ પૂછાશે. ફકરો તો ગમે એ હોય, ગમે એવડો ફકરો હોય, 3 લીટીનો ફકરો આપે, 15 લીટીનો ફકરો આપે, 5 લીટીનો ફકરો આપે, 10 લીટીનો ફકરો આપે, અને તમારે એનો એમ કહેવાય કે સારાંશ શોધી કાઢવો પડશે. અને આવા વિકલ્પો આપ્યા હશે એમાંથી કંઈક તમારે ટીક કરવું પડે. આને કહેવાય અર્થગ્રહણ. ઘણા મિત્રો આ ટોપિક ગોતે છે કે અર્થગ્રહણ ક્યાંથી મળે. એ ક્યાંયથી નહીં મળે મિત્રો, તમારી પાસેથી જ મળશે. તમે જે વાંચો છો એને વ્યવસ્થિત સમજો એટલે એને અર્થગ્રહણ કહેવાય. બરાબર. એના માટે આવા એમ કહેવાય કે પુસ્તકો વાંચો, આવા વિચારોવાળા લેખો વાંચો, તોય તમને અર્થગ્રહણ તમારાથી થઈ જશે. ચાલો આગળ જઈએ 12મા સવાલમાં. લેખન રૂઢિની બાબતમાં યોગ્ય વિધાન પસંદ કરો. રીટાએ રાતા ફૂલો લીધા. બીજો વિકલ્પ, કોકિલા, કરણ અને અર્જુન ગયા. ત્રીજો વિકલ્પ, મોટા ભાઈ આવ્યા અને મોટા બહેન ગયા. ચોથું વિધાન જુઓ, બિલાડી ખાવા માટે દિવાલ ઉપર ચડી. આ લેખન રૂઢિનો પ્રશ્ન છે મિત્રો. લેખન રૂઢિ એટલે તો કે ભાઈ આપણે લખીએ છીએ એમાં શું ખોટું લખીએ છીએ ને શું સાચું લખીએ છીએ. સાચી લખવાની રીત કઈ છે એ રીત શીખવા માટે લેખન રૂઢિના થોડાક નિયમો તમારે તૈયાર કરવા પડે. એમાં જોડણી શુદ્ધિ આવી જાય, પછી શુદ્ધ અને અશુદ્ધ પદો, પછી નામયોગી, નિપાતો, એ બધું કેમ લખાય છે એના આધારે તમારા નક્કી થાય. તો હવે અહીંયા વાક્યો આપ્યા છે 4 વિધાનો. તો 4 વિધાનોમાંથી કયા વિધાનો સાચા છે? રીટાએ રાતા ફૂલો લીધા. આ રીટાએ રાતા ફૂલો લીધા એ એમ કહેવાય કે સાચો છે કે ખોટો છે આ વિકલ્પ? તો કે ભાઈ સાચો વિકલ્પ છે. યોગ્ય વિધાન પસંદ કરવાનું કીધું છે એટલે ઉપર પ્રશ્ન પણ સમજજો. પહેલું વિધાન સાચું છે, એમાં કોઈ ફરક નથી. બધું જ અનુસ્વારે સાચા આપ્યા છે કારણ કે સ્ત્રીલિંગ શબ્દ છે.
કર્તા પદ સ્ત્રીલિંગમાં છે. અને બીજી વાત, ફૂલો શબ્દ છે ને, ફૂલો એ બહુવચન છે. આ બહુવચનમાં છે ને બહુવચન આવે ત્યારે નપુંસકલિંગનું બહુવચન થાય ત્યારે અનુસ્વાર મુકાય, મૂકેલા જ છે. જુઓ બીજું, કોકિલા, કરણ અને અર્જુન ગયા, એમાં છેલ્લા પદ ઉપર અનુસ્વાર કર્યો છે. અનુસ્વાર જોવાનો છે. હવે એક પહેલી વાત, કોકિલા, કરણ અને અર્જુન. જો એક વાત કરી દો, પુલ્લિંગ અને નપુંસકલિંગ પદો, કર્તા પદો સાથે આવે, નામ સાથે આવે, નામપદ, ત્યારે અનુસ્વાર મૂકવો ફરજિયાત છે. એકલા પુલ્લિંગ આવે ને નામો તો છેલ્લે અનુસ્વાર મૂકવાની જરૂર નથી. બરાબર. જ્યારે એકલા સ્ત્રીલિંગ નામો આવે અને બહુવચનમાં ન હોય તોય મૂકવાની જરૂર નથી અનુસ્વાર. પણ હા, તમારે નપુંસકલિંગ, પુલ્લિંગ અને સ્ત્રીલિંગ નામો ભેગા છે અથવા તો બે ભેગા છે નામો તો પણ અનુસ્વાર મૂકવો પડે. જો મૂકેલો છે તો આ વિધાન પણ સાચું છે. હવે જઈએ ત્રીજા વિધાનમાં. મોટા ભાઈ આવ્યા અને મોટા બહેન આવ્યા. મોટા ભાઈ આવ્યા અને મોટા બહેન આવ્યા. એ સાચું છે કે ખોટું છે? તો કે જુઓ, મોટા ભાઈ આવ્યા અને મોટા બહેન ગયા. હવે મોટા બહેન ગયા, બરાબર, એમાં મોટા બહેન છે ને માનાર્થે મૂક્યું છે. માનાર્થે મૂક્યું હોય તો આ ગયા છે ને ખોટું છે, કારણ કે ગયા ઉપર અનુસ્વાર મૂકવો જોઈએ. અનુસ્વાર મૂકવો જોઈએ, જે મુકાયેલો નથી. તો સીધી વાત છે, આવ્યા ઉપર તો અનુસ્વાર મૂકવાની જરૂર નથી, કારણ કે મોટા ભાઈ છે ને એ પુલ્લિંગ નામ હતું. પુલ્લિંગ નામ પછી આવતો કોઈ પણ પદ અનુસ્વાર ન લે. પણ હા, સ્ત્રીલિંગ નામ માનાર્થે હોય, બહુવચનમાં હોય ત્યારે પાછળ આવતા પદો અનુસ્વાર લે છે, જે અહીંયા મૂક્યું નથી. એટલે મેં ચોકડી મારી. હવે ચોથું વિધાન જોઈએ. બિલાડી ખાવા માટે દિવાલ ઉપર ચડી. હવે બિલાડી ખાવા માટે દિવાલ ઉપર ચડી, આ વાક્ય છે ને પદ શુદ્ધિ, પદક્રમની બાબતમાં ખોટું છે. પદક્રમ ખોટા કરી નાખ્યા છે. બરાબર, પદોનો ક્રમ ખોટો કર્યો છે. હકીકતે બિલાડી ખાવા માટે દિવાલ ઉપર ચડી એમ નહીં. અહીંયા વાક્ય એમ આવે કે ખાવા માટે બિલાડી દિવાલ ઉપર, અહીંયા દિવાલ શબ્દ જોજો, દિવાલ ઉપર ચડી. અને દિવાલ શબ્દ છે ને એ એટલા માટે જોવાનું કીધું હતું કે એમાં હસ્વ આવે શબ્દ, દિવાલ, દીર્ઘ નહીં. તો ખાવા માટે બિલાડી, નહીં કે બિલાડી ખાવા માટે. એટલે આ બે પદો ઉલટ સુલટ થઈ ગયા હતા. બિલાડી અહીંયા આવતું હતું પદ અને ખાવા માટે આગળ આવતું હતું પદ, ઉલટ સુલટ કરી નાખ્યું. પણ હકીકતે આ વાક્ય સાચું છે, એટલે હું અહીંયા પણ ચોકડી મારીશ. પદક્રમની દૃષ્ટિએ ખોટું છે આ વાક્ય ચોથું. તો હવે જુઓ તો સાચા પૂછ્યા છે તો પેલું બીજું જ સાચું પડ્યું, બાકી 3-4 તો ખોટા છે. તો અહીંયા એમાં જુઓ આપ્યો છે વિધાન 1 અને 2, આપણો જવાબ 1 અને 2 બનશે. હવે મિત્રો તમે કહેશો કે આ લેખન રૂઢિવાળો ટોપિક છે ને કહેવાય કે અઘરો પડે છે. આ તમે અત્યારે વાત કરીને એમાં અમને કાંઈ સમજ પડી નહીં. પણ મિત્રો એના માટે નિયમો કરવા પડે, થોડીક જોડણી જોવી પડે. બીજી વાત, અનુસ્વાર બાબતની, પદક્રમ બાબતની, આ બધી બાબતો એક સ્પષ્ટ કરી દો તો આવા કોઈ પણ એમ કહેવાય કે સવાલ આવશે તમારે ચિંતા રહેશે નહીં. અને આ કરવું પડશે મિત્રો, આનાથી ભગાશે નહીં, આ કરવું જ પડશે. એક વખત આ તૈયારી કરી લ્યો તો પછી ભવિષ્યમાં પરીક્ષા વખતે તમારે દોડવું ન પડે, મુશ્કેલીમાં ન મુકાવ, કન્ફ્યુઝ ન થાવ. જુઓ બહુ મહત્વની વાત. ઓકે, તો અત્યારે કાં તો જો આ ન સમજાયો હોય તો પછી એક છેલ્લી ચર્ચા કરી દઉં હમણાં છેલ્લે. હવે 13મો સવાલ જુઓ, વાક્ય પ્રકાર અને તેના ઉદાહરણમાં કયો વિકલ્પ સાચો છે? પાણીને ચમચીથી વચ્ચેથી લઈ ચાખી જો કે કેવું લાગે છે? સંયુક્ત વાક્ય. હવે એમ પૂછ્યું છે, જો અહીંયા સંયુક્ત વાક્ય લખ્યું છે. દેવરાજ અતીતમાં સરી રહ્યો હતો, સાદું વાક્ય. જેમ થાકેલ માણસને પાણી મળે તેમ સંતુષ્ટ થયેલો લાગે છે, સંયુક્ત વાક્ય. હવે અહીંયા વાક્ય પ્રકારમાં મેં તમને અગાઉ વાક્ય પ્રકારની વાત કરી છે. તો આમાં વાક્ય આપ્યું છે ને એનો પ્રકાર આપ્યો છે. એમાં શું પૂછ્યું છે? કયો વિકલ્પ સાચો છે? તો ખોટા સાચા બે જોવા પડશે ને. તો અહીંયા જુઓ 2 વાક્ય છે. એક પહેલું વાક્ય આ છે, બીજું વાક્ય કેવું લાગે છે એ છે. વચ્ચે કોણ છે? તો કે થી જોડાય તો એને સંયુક્ત વાક્ય જ કહેવાય. આ વાત સાચી છે મિત્રો, આ વાત સાચી છે, એને સંયુક્ત વાક્ય જ કહેવાય. દેવરાજ અતીતમાં સરી રહ્યો હતો, એક જ વાક્ય છે, બીજું વાક્ય નથી ને સંયોજકય નથી, તો એને સાદું વાક્ય કહેવાય. એક જ વિધાન, એટલે આ બંને વિધાનો સાચા છે. હવે ત્રીજામાં જાવ તો એમાં શું લખ્યું છે? જેમ થાકેલ માણસને પાણી મળે તેમ સંતુષ્ટ થયેલો લાગે છે. તો આ બે વાક્ય છે ને કોનાથી જોડાયેલા છે? તો કે જેમ તેમ. એક વાક્ય મુખ્ય વાક્ય છે ને એક એની ઉપર આધાર રાખનારું ગૌણ વાક્ય છે. હકીકતે આ સંકુલ વાક્ય છે, પણ અહીંયા શું લખ્યું છે? સંયુક્ત વાક્ય. હકીકતે સંયુક્ત નહીં, પણ શું આવવું જોઈએ? સંકુલ વાક્ય. સંકુલ વાક્ય એમ મૂકવું જોઈએ. તો આ સંકુલ વાક્ય મૂકવું જોઈએ એટલે અહીંયા સીધી વાત છે, ચોકડી. પ્રશ્ન શું પૂછ્યો છે? સાચો. તો પહેલું ને બીજું સાચું પડ્યું, ત્રીજું વિધાન ખોટું છે. તો ચાલો હવે વિકલ્પમાં જાઓ, પહેલું અને બીજું બે જ સાચા પડે, બાકી ત્રીજું સાચું ન પડે. તો હવે મહત્વની વાત કે આ પ્રશ્ન આવડવા માટે, એનો જવાબ મેળવવા માટે તમારી પાસે સાદું, સંયુક્ત અને સંકુલ ત્રણેયની વ્યવસ્થિત સમજ હોવી જોઈએ. એના ત્રણેયની વ્યાખ્યા અને એમ કહેવાય કે એના પ્રકાર વિશે સ્પષ્ટતા હોય તો જ આ જવાબ આપી શકો. તો મિત્રો આ વાક્ય પ્રકારનો
પ્રશ્ન હતો, જોઈ લો એક વખત. આગળ જઈએ નવા સવાલમાં. 14મો સવાલ, યોગ્ય જોડણી શોધો. જુઓ મેં કીધું હતું ને સીધી જોડણી નહીં આવે. જુઓ 4 જોડણી છે. જુઓ ધ્રુતિ, ભીતિ, મૂર્છિત અને સુતપુત્ર. શું પૂછ્યું છે? યોગ્ય એટલે સાચી. સાચી જોડણી જોવાની છે. તો ધ્રુતિ શબ્દની જોડણી ખોટી છે, એ ધ્રુતિ આમ લખાય. જુઓ ભીતિ, ભીતિ ખોટી જોડણી છે, એમાં ભી દીર્ઘ આવે ને તી હસ્વ આવે. મૂર્છિત શબ્દની જોડણી ખોટી છે, મૂર્છિત આ રીતે લખાય. જુઓ સુતપુત્ર તો કે એ સાચી જોડણી છે, એમાં કોઈ ભૂલ નથી. તો સાચી જોડણી ફક્ત એક જ છે, એ છે 4. અને બાકીની બધી જોડણીમાં હું ચોકડી મૂકું છું. સાચી જોડણી જો મેં આપી દીધી તો ફક્ત 4 ક્યાં છે? તો કે બીમાં છે. આના માટે તમારી પાસે આ બધી 4 જોડણીના નિયમો તૈયાર હોય તો તમે કહી શકો કે આમાં મુશ્કેલી પડશે નહીં. જોઈ લો આ છે સવાલ. 15મો સવાલ, પર્યાય શબ્દોની બાબતમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો. પર્યાય શબ્દની જોડ આવી. જો વૃથા તો કે નકામું, સાચી જોડ છે મિત્રો. જો આવડતા હશે આમાં બીજો કાંઈ નિયમો ન લાગુ પડે. આમાં એક જ નિયમ છે, વાંચન કરો. આક્રંદ, આક્રંદ એટલે ગુસ્સો ન થાય, રુદન થાય. તો આ જોડ ખોટી છે મિત્રો. તરુણ તો કે કઠોર, તરુણ એટલે કઠોર ન થાય, તરુણ એટલે તો યુવાન થાય. તો આ જોડ પણ ખોટી છે. યુવાન એવો અર્થ લેવો પડે, કિશોર એવો અર્થ લેવો પડે. ગાંડીવ, ગાંડીવ એટલે અર્જુન ન થાય. ગાંડીવ એટલે ધનુષ્ય, ધનુષ, ધનુષ્ય. આ જોડ પણ ખોટી છે. તો સાચી જોડ કઈ છે? તો કે ફક્ત 1. અને ફક્ત 1 ક્યાં છે? તો કે જુઓ ડી માં છે અહીંયા. અને આના માટે તમારા પર્યાય શબ્દો તૈયાર કરવા પડે આવા સવાલના જવાબ આપવા હોય ને તો મિત્રો હવે મહત્વની વાત, 15 સવાલ તમારી સમક્ષ મૂક્યા. 15 સવાલ તમારી સમક્ષ મૂક્યા અને તમે જોયું હશે કે આ તો હટકે સવાલ છે. અમે જે તૈયારી કરીએ છીએ એની કરતાં વિશેષ કંઈક છે. તો મિત્રો આવું જ વિશેષ તમારે કરવું હોય, તમે હમણાં કહેતા હતા કે અમારે આવી બધી તૈયારી કરવી હોય તો કઈ રીતે મળી શકે? તો અમારો વેબનગર ડિજિટલ પ્લેટફોર્મ ઉપર મારો જ ગુજરાતી વ્યાકરણનો આખો CCE પ્રિલિમનો આખો કોર્સ મૂકેલો છે. તમે વેબનગર એપ્લિકેશન છે એ તમે ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો, ન કરી હોય તો, અને એની અંદર જશો તો મારો કોર્સ મૂકેલો છે. અને આ બધા જ મુદ્દાને ખૂબ જ વિગતવાર તૈયાર કરેલા છે. તો તમે જોઈ લેજો અને બીજા વિડીયો સાથે ફરી પાછા ભેગા થઈએ છીએ. આભાર.